નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવસાણમ નમલોએ સવ સાહુણમ એસો પંચ નમોકારો સવ પાવપણાસણમ મંગલાણમ ચ સવેસિન પરમમ હવૈ મંગલમ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. બધાને જય જિનેન્દ્ર. આપણી લાઈફમાં આપણે જે કાંઈ પણ છે, whatever we are, wherever we are, whoever we are, it's completely governed by somebody. It's completely governed by something. Our calculations of every microsecond, the smallest time factor જો આપણે જૈનિઝમ પ્રમાણે ગણીએ તો that is one સમય. One સમય is such a time factor કે એનું તમે બીજા further divisions કરી ન શકો. That smallest time, one સમય, એ હરેક સમયનું તમારી અંદરના ઉઠતા ભાવો સારા છે, ખરાબ છે, શુભ છે, ધર્મ માટેના છે, સંસાર માટેના છે, એવરી સમય ટુ સમયનું કેલ્ક્યુલેશન. તમારા પાસ્ટના શું કર્મો છે, અત્યારના પ્રેઝન્ટના શું કર્મો છે, ને પેરેલલી તમે ફ્યુચરમાં પણ શું કર્મો બાંધી રહ્યા છો. એવરી સમય super computer which keeps a track of this is none other than your own soul. It's just amazing how every minute detailing is stored, saved, and it is given the perfect result by our soul. So it is very important to understand this karma theory. Because one factor is for sure કે આપણે જે બાંધીએ છીએ એ આપણે જ બાંધીએ છીએ. અને જો હું મારા કર્મો બાંધું છું તો મારા કર્મો મેં બાંધ્યા છે, મારે જ ભોગવવાના છે. ઇરિસ્પેક્ટિવ તમારા નિમિત્તે મેં કર્મ બાંધ્યા, તમે મને ગુસ્સો કરાવ્યો, પણ ગુસ્સો કર્યો કોણે? મેં. કર્યો કોણે? મેં. તમે મને ગમે એટલું ઇન્સલ્ટ કર્યું, પણ મને તો ઇન્સલ્ટિંગ ફીલ થયું, મને તો ગુસ્સો થયો. એટલે અલ્ટિમેટલી તમારા કારણે પણ કર્મો બાંધ્યા કોણે? મેં. એટલે હવે તમારા કારણે આજે ભોગવું છું, બાંધું છું, પણ જ્યારે એનો ઉદય આવશે ત્યારે ભોગવશે કોણ? હું કે તમે? કોણ ભોગવશે? ભોગવનાર sufferer is also you, whether it is currently or in the future. It is always the doer who is binding karmas, and it is the doer who is also suffering the results of the karmas. Hence the entire responsibility becomes of the doer. The entire responsibility becomes of the doer. જે કરે છે એ જ એના કર્મોને યા વધારી શકે યા ઘટાડી શકે. રાઈટ ઓર રોંગ? હું તમને ગમે એટલું સમજાવું, પણ તમે જ્યાં સુધી ડુઅર ફોર્મમાં, એક્શન મોડમાં નહીં આવો, તમારા કર્મો વધી કે ઘટી તમે પણ નહીં, હું નહીં કરી શકું. હું તમને સમજણ આપી શકીશ, પણ તમારા કર્મો વધારવા કે ઘટાડવા એ કરશે કોણ? કરશે કોણ? તમે જ કરી શકશો. અને એટલે જ ભગવાને કર્મબંધની જ્યારે 5 રીઝન્સ આપ્યા છે, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, એમાં સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ ઓફ અવ્રત, જે આપણા કર્મ બંધનું કારણ બને છે. કોઈ પૂછે કે દીક્ષા લેવાથી થાય શું? કોઈ અમને કે, અમે જ્યારે દીક્ષા લેતા હોય ત્યારે ઘણીવાર અમને કહે, ભાઈ તમે સંસાર છોડવાની ક્યાં જરૂર છે? સંસારમાં રહીને તમે ધર્મ ધ્યાન કરો, ત્યાં પણ તમે રહીને બધું જ કરી શકો છો. ચલો તમે તમારો બિઝનેસ છોડી દો, તમે રિલેશન્સ, તમે સંસારમાં રહીને એક રૂમમાં રહીને ધર્મ ધ્યાન કરો. દીક્ષા લેવાની ક્યાં જરૂર છે? તો શું લાગે છે એવી રીતે સંસારમાં રહીને ધર્મ કરી શકાય છે? એમાં કોઈ ના નથી.
પરંતુ એવી રીતે સંસારમાં રહીને તમે બધાથી ડિસ્કનેક્ટેડ છો, તમે કાંઈ નથી કરતા, આખો દિવસ ખાલી તમારું ધર્મ ધ્યાન. જઈના પેલાના યુગમાં શ્રાવકો પોષદ શાળામાં રહેતા અને પોષદ કરતા. પોષદ શાળા વોઝ નથિંગ બટ દે હેડ અ હોમ. એ લોકોનું પોતાનું જે ઘર હોય એમાં દે હેડ અ રૂમ ફોર ધેર સેલ્સ વેર દે યુઝ ટુ રિટાયર ટુ ધ રૂમ. They used to not take up diksha, but they used to retire themselves the entire life to that room. એ રૂમમાં રહેતા, ધર્મ ધ્યાન આખો દિવસ કરતા. તો પછી દીક્ષા લેવાની જરૂર છે કેટલી? જો સંસારમાં રહીને બધું થઈ શકે છે, કારણ કે એવું નથી કે જે લોકો દીક્ષા લે છે એ જ મોક્ષમાં જાય છે એવું છે. શું તમે દીક્ષા નહીં લો તો તમને મોક્ષ નહીં મળે એવું છે? શું લાગે છે, જે દીક્ષા લે એનો જ મોક્ષ થાય? સંસારમાંથી મોક્ષ થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે. તો ભગવાને કીધું છે 15 ભેદે જીવ સિદ્ધ થાય છે. there are 15 ways in which a soul can liberate itself. અને એમાંથી છે ગ્રહસ્થ સિદ્ધા. એટલે શું? તો કે સંસારમાં રહીને પણ તમને કેવલ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તો પછી દીક્ષા લેવાની શું જરૂર છે? And that is where we need to understand the importance of વ્રત and અવ્રત. ફરક ખાલી સંસારી ને સંયમીમાં વ્રતનું છે, ખાલી મર્યાદાઓનું છે. એક સંયમીને શું કહેવાય? એ પંચ મહાવ્રતધારી છે. શું કહેવાય? પંચ મહાવ્રતધારી. સંયમી બન્યા એટલે સૌથી પહેલા એને શું કર્યું? તો કે સૌથી પહેલા એને મહાવ્રત લીધા, એટલે સૌથી પહેલા એને એક્સ્ટ્રા બધું કટ ઓફ કરી દીધું. એક લિમિટ, એક મર્યાદા ડ્રો કરી લીધી. શ્રાવક છો તો શ્રાવક કેવી રીતના છે? તો કે 12 અણુવ્રત લે છે, 5 મહાવ્રત નથી લઈ શકતા, તો 12 અણુવ્રત લે છે. તો જે અણુવ્રત લે છે, અણુવ્રત શું કરે છે? તો ઇટ ઇઝ લિમિટિંગ. ઇટ્સ લાઈક તમારા તમારા નખ હોય ને, નખ જ્યાં સુધી ફિંગરને અટેચ છે ત્યાં સુધી ઓકે છે, પણ એક લિમિટથી વધારે નખ ગ્રો થાય તો તમારે શું કરવું પડે? કટ કરવું પડે કે નહીં? તમે કટ ન કરો તો શું થશે? તમે કટ નહીં કરો તો તમે સ્ક્રેચ કરશો, તમને જ એના શું થશે? એના માર્ક્સ રહી જશે, તમને જ નુકસાન કરશે, એમાં તમે કચરો ભરાશે, ક્યાંક ને ક્યાંક ફસાશે. somehow you will have to suffer that extra, and that is why you cut your nails. What do you do exactly by cutting nails? You actually just drawing a margin. You're just bordering, limiting. જે એક્સ્ટ્રા એક્સેસ થઈ ગયું હતું, જેની જરૂર ન હતી, આની જરૂર છે પણ આનાથી એક્સ્ટ્રાની જરૂર ન હતી. તો અત્યારના બધા બહેનો નેલ્સ ગ્રો કરે અને મેનિક્યોર કરે અને નેલ આર્ટ કરે, એ બધું રિક્વાયરમેન્ટ છે કે એક્સ્ટ્રા છે? આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? તો જે એક્સ્ટ્રા છે એને કટ ઓફ કરવું, જે રિક્વાયર્ડ નથી એને કટ ઓફ કરવું, એને કહેવાય છે વ્રત. સો હિયર વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે વ્રત ધારણ કરે છે એ કેવી રીતે કરી શકે છે? ચાર અત્યારના તમે તેના સોનલબેન જ્યારે બોલ્યા છે ને, બોલ્યા છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ઉપયોગ સમય. તમે રોજ બોલો છો, પરંતુ આજે એનું ડિટેલ પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણે જાણવાની જરૂર છે કે જ્યારે હું કહું છું હું દ્રવ્યથી મર્યાદા કરું છું એટલે હું શું કરું? See, when I say દ્રવ્ય, એટલે that દ્રવ્ય could be anything. Unless you limit your boundary, જેટલા કર્મો બંધાઈ રહ્યા છે એ કન્ટિન્યુઅસલી ઇનફ્લો ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ રહેવાનું છું, ઇરિસ્પેક્ટિવ ઓફ વેધર યુ યુઝ ઇટ ઓર નોટ. તમે નખ તમારા યુઝ કરો કે ન કરો, પણ એમાં મેલ તો ભરાય જ છે. એના કારણે તમને સ્ક્રેચીસ તો આવે જ છે, એના તમે સ્ક્રેચ કરો તો તમને રેશિસ પણ પડે છે, રાઈટ? એ બાય પ્રોડક્ટ છે. એમ તમે જ્યાં સુધી મર્યાદા ડ્રો નથી કરતા, યુ યુઝ ઇટ, યુ ડોન્ટ યુઝ ઇટ, તમે એનો ઉપયોગ કરો છો કે નથી કરતા, તમને એ તમામ પાપોથી તમારો આત્મા કર્મ બાંધે છે. એટલે એક શ્રાવક સૌથી પહેલા દ્રવ્યની મર્યાદા કરે. તમે જોશો તો પ્રતિક્રમણમાં 7મો ઉપભોગ પરિભોગ પરિમાણવત. વ્રત શું છે? પરિમાણ. પરિમાણ એટલે શું? તો કે મર્યાદા. ઉપભોગ અને પરિભોગ. You have heard this words? What is the meaning of this ઉપભોગ અને પરિભોગ? આનો મીનિંગ ખબર છે? ઉપભોગ એટલે કોઈ પણ વસ્તુ જે એક વખત ભોગવાય એને ઉપભોગ કહેવાય છે. અને પરિભોગ એટલે એકને એક વસ્તુ રિપીટેડલી યુ કેન યુઝ ઇટ, એને પરિભોગ કહેવાય છે.
So when we say ઉપભોગ પરિભોગ જે બહુ કોમનલી આપણે કહેતા છે, we need to understand ઉપભોગમાં શું આવે તો things which are just consumable one time, એટલે ફૂડ, વોટર, સ્વીટ્સ, જેટલી પણ ફૂડની આર્ટિકલ્સ છે એ તમે જોશો તો એકવાર તમે રોટલી દાળ ભાત શાક ખાઈ લીધો, હવે ઈ રોટલીને તમે પાછું ખાઈ શકો? નો, ઇટ્સ ઓલરેડી ગોન યુઝડ. જે પાણી તમે આજે પીધું પાછું ઈનું પાણી પી શકશો? તમે બીજું પાણી પી શકશો પણ ઈનું પાણી પી શકશો? નો. તમે સ્વીટ્સ જે ખાધી છે, જે તમે કન્ઝ્યુમ કરો છો એ વસ્તુ બીજી વાર તમે કન્ઝ્યુમ કરી શકશો નહીં. સો આ બધી વસ્તુ જે ખાલી સિંગલ ટાઈમ યુઝ હોય, દે આર કોલ્ડ એઝ ઉપભોગ. અને પરિભોગ એટલે વારંવાર યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ, આજે તમે જે પંજાબી પહેર્યું છે, જે ટી શર્ટ જે પહેર્યું છે એ તમે આજે પણ પહેર્યું છે અને પહેલાંય પહેર્યું હશે. સો યુ હેવ યુઝ ઇટ મલ્ટિપલ ટાઈમ્સ, અને હજી પણ તમે એવરી ટાઈમ યુઝ કરશો કે નહીં કરશો? યુલ યુઝ ઇટ. તો એ શું થઈ જાય છે? એ પરિભોગ થઈ જાય છે. તમારું ઘર તમે એક જ વાર રહ્યો છો અને પછી તમે ઘરમાં નહીં જાઓ એવું થશે? ઘર તો તમે વારંવાર ભોગવો છો. તમારું જેટલું ફર્નિચર છે તમે ડેઈલી ભોગવો, ડેઈલી ચેર પર બેસો, ડેઈલી સોફાસ, ડેઈલી યોર હાઉસની કટલરી છે, ક્રોકરી છે, ફર્નિચર છે, પેપર્સ છે, પેન્સ છે, એ બધી જ વસ્તુ શું છે? એને કહેવાય છે પરિભોગ. એટલે શું? તો કે વારંવાર વારંવાર તમે યુઝ કરી શકો. એટલે શ્રાવકે મર્યાદા બે પ્રકાર કરવાની છે. એ જે વ્રત ગ્રહણ કરે છે ત્યારે બે પ્રકારની વ્રત ગ્રહણ કરી શકે છે. એક છે ઉપભોગ, એટલે જે સિંગલ ટાઈમ યુઝ કરે છે એમાં, એને કહેવાય છે દ્રવ્યની મર્યાદા. હવે આખા દિવસમાં તમે વાપરીને ખાઈને કેટલા આઇટમ્સ વાપરતા હશો? 10, 20, 30, 40, 50, કેટલું વાપરતા હશો આખા દિવસમાં? મેક્સિમમ 30, 40, નોટ ઇવન ધેટ મચ. ફોર એક્ઝામ્પલ, એટલે રોટલી, દાળ, ભાત, શાક, ચિપ્સ, ફ્રૂટ્સ, સેલેડ, આ રીતના તમે અલગ 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 વસ્તુઓ ગણો. સ્વીટ લીધી, પાપડ લીધું, અથાણું લીધું, આખા દિવસમાં તમે કેટલું વાપરી શકશો? ડિફરન્ટ સવારના અલગ થયું, પછી સાંજના ફોર એક્ઝામ્પલ ઢોસા થયા, પછી ખીચડી થઈ, પછી કઢી થઈ, આવું આખા દિવસમાં વાપરીને તમે કેટલું વાપરશો? 10, 20, 30, ચલો મેક્સિમમ 50 આઇટમ્સ ઇન અ ડે. એનાથી વધારે? પણ બિકોઝ તમે કોઈ વસ્તુની મર્યાદા નથી કરી કે આજે દિવસમાં હું 40થી વધારે વસ્તુ નહીં વાપરું, તો જેટલી પણ વસ્તુ આખા જગતમાં બની રહી છે યુ આર લાયેબલ ટુ તમામ પાપ. તમને બધા જ પાપો લાગે બિકોઝ તમે કોઈ મર્યાદા ડ્રો નથી કરી. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે શું કરવાનું? વેરી સિમ્પલ. ટુડે આઈ વોન્ટ ટુ ટીચ યુ પ્રેક્ટિકલ વેઝ હાઉ યુ કેન લિમિટ. ખાલી વ્રત ધારણ કરીને, એ મનથી સંકલ્પ કરીને વ્રત ધારણ કરીને તમે ખાલી કેવી રીતે તમારા કરન્ટલી વિધાઉટ તમારો સંસાર છોડ્યા, વિધાઉટ દીક્ષા લીધા વગર પણ તમે તમારા પાપ કેવી રીતે ત્યાં બેઠા બેઠા કરી શકો? તો કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કરવા જોઈએ. વાય? બાય સિમ્પલ મીન્સ ઓફ વ્રત ધારણ. દ્રવ્ય દ્રવ્ય એટલે આખા દિવસમાં તમે મર્યાદા કરી લો કે યુ નો ચલો 20-30 વસ્તુ તો હું ખાવ જ છું, તો એમાં પણ હું શું કરી નાખીશ? હવે 50થી વધારે આખા દિવસમાં 50થી વધારે નહીં, તો એનાથી ઉપરનો તો તમામ પાપથી તમે ડિસ્કનેક્ટ થઈ ગયા. ઇઝન્ટ ઇટ સિમ્પલ? હવે એમાં પણ હજી વધારે મર્યાદા. ફોર એક્ઝામ્પલ, તમને ખબર છે કે સ્વીટ્સ તમે વાપરતા જ નથી, ઓર ડેઈલી તમને સ્વીટ્સ જોવે છે પણ તમે છાશ તો વાપર. એક્ઝામ્પલ છે, રાઈટ? પાપડ તો તમે કોઈ વાર ખાતા જ નથી, તમને ખબર છે, છતાં તમે પાપડના કોઈ વાર પચખાન લીધા કે પાપડની મર્યાદા કરી કે હું વાપરીશ તો દિવસમાં એક જ પાપડ વાપરીશ? તમે એ મર્યાદા નથી કરી. સો વન ઇઝ અ બ્રોડ કેટેગરી ઓફ 50 આઇટમ્સ. એની અંદર ડિટેલિંગ કરીને ફોર એક્ઝામ્પલ ફ્રૂટ્સ, તો તમને ખબર છે તમે લિમિટેડ 4-5 ફ્રૂટ્સ જ વાપરો છો, બટ ઇન ધીસ વર્લ્ડ દેર આર હંડ્રેડ્સ ઓફ ફ્રૂટ્સ. તો તમે આજના દિવસે કદાચ હમણાંની સિઝનમાં એપલ છે, ગ્રેપ્સ છે, મેંગોઝ છે, પણ હમણાંની સિઝનમાં કોઈ સ્ટ્રોબેરીઝ છે, કોઈ મલબેરીઝ છે, કોઈ રાસ્પબેરીઝ છે તમારે ત્યાં છે, બટ તમે કોઈ મર્યાદા કરી છે કે હું એ બધી વસ્તુને કન્ઝ્યુમ નહીં કરું? તમે કોઈ મર્યાદા નથી કરી, એટલે તમને તમામ સ્ટ્રોબેરીઝ, રાસ્પબેરી, મલબેરી, એટલે આવી તો હરેક વસ્તુમાં બહુ જ એલર્ટનેસ પૂર્વક તમારે ખાલી એટલું જ કરવાનું, યુ જસ્ટ ડ્રો યોર બાઉન્ડ્રીઝ. And if you go to see Shiv Pasak Desang Sutra, the English version, if you have been fortunate enough to go through it and read it, તમે જોશો એ આખો આગમ છે ને એક શ્રાવક કેવી રીતે વ્રત ધારણ કરી શકે છે.
અને એ વ્રતના મીડિયમથી હરેક એનું પોતાનું દ્રવ્ય હરેક ખાવામાં એ દ્રવ્ય કરે છે. પછી સ્વીટ્સમાં તમે દ્રવ્ય કરી શકો, તમે મુખવાસમાં દ્રવ્ય કરી શકો છો. અન્ડરસ્ટુડ? એવી રીતે તમે ફોર એક્ઝામ્પલ તમે સોપ જે યુઝ કરો છો ફોર બેથિંગ, તમે શેમ્પૂઝ જે યુઝ કરો છો, તમને ખબર છે તમે પર્ટિક્યુલર બ્રાન્ડ્સ જ યુઝ કરો છો એન્ડ યુ ડુ નોટ shampoo your hair every day. Example, you shampoo every alternate days, so twice and thrice in a week. તો તમે જે શેમ્પુ યુઝ કરો છો, તમે મર્યાદા કરી છે કે આઈ વિલ યુઝ ઓનલી પર્ટિક્યુલર બ્રાન્ડ શેમ્પુ એન્ડ નોટ યુઝ અધર બ્રાન્ડ શેમ્પૂઝ? હેવ યુ ડન એની મર્યાદા? નો. બટ યુ કેન ડુ ઇટ. યુ કેન ડુ ઇટ ઇઝીલી. તો ઇઝીલી કરવાથી તમામ બીજી જેટલી પણ કોસ્મેટિક કંપનીઝ છે એ શું કરે છે? એ બધી પાપ જ કરે છે, બધી જીવહિંસા કરે છે. તો એ જીવહિંસાથી તમે ખાલી લિમિટ કરો, આઈ બી યુઝિંગ ઓનલી સો એન્ડ સો કંપની, સો એન્ડ સો પ્રોડક્ટ. ઇઝીલી મર્યાદા કરી લીધી. એવા શેમ્પૂઝ છે, બોડી લોશન્સ છે, પરફ્યુમ્સ છે, જે પણ તમે યુઝ કરો છો, એવરી મટીરિયલ ટેક ઇન ટુ કાઉન્ટ નહીં. અને તમે હરેક વસ્તુની જો મર્યાદા કરતા જશો. અને એવું નથી કે તમારે આ રોજ બોલવાનું. સી ઇટ ઇઝ વેરી સિમ્પલ. તમે આખો તમારું કેલ્ક્યુલેશન કરીને એવરી યર ઇટ્સ લાઈક અ રિન્યુઅલ સિસ્ટમ. For 1 year, you can easily draw limits. Okay, for this year, daily હું આટલું આઇટમ્સ યુઝ કરીશ, હું આટલા કંપનીઝ યુઝ કરીશ, હું આટલા જ ક્લોથ્સ યુઝ કરીશ, હું આટલું જ મુખવાસ લઈશ, હું આટલું જ કરીશ. તો આ બધું જ તમે બહુ ઇઝીલી વેન યુ ડ્રો બાઉન્ડ્રીઝ, વોટ વિલ હેપન? તમે બધા જ દ્રવ્યથી લાગતા પાપોથી બહુ ઇઝીલી ડિસ્કનેક્ટ થઈ જાઓ. એન્ડ ઇફ there is such a simple way, why not go for it? રાઈટ? આને શું કહેવાય છે? આને કહેવાય છે દ્રવ્ય મર્યાદા. દેટ ઇઝ દ્રવ્યથી વ્રત લે. હવે દ્રવ્ય આ મેં તમને ફૂડમાં કીધું, કોસ્મેટિક્સમાં કીધું, એવી રીતે તમે દ્રવ્ય તમારા ક્લોથ્સમાં કરી શકો છો. રાઉન્ડ ધ યર આઈ વિલ નોટ બાય મોર દેન 20. તમને ખબર છે તમે 10 પરચેસ કરો છો, ડબલ કરી નાખો. આઈ વિલ નોટ બાય મોર દેન 20. You can limit it in your cars. For example, તમે આ વર્ષે કાર પરચેસ કરી, now round the year તમે કોઈ બીજી કાર પરચેસ કરવાના છો? Are you going to purchase any other house? Are you going to purchase any other such assets? સોનું તમે ચલો દિવાળી, એક્ઝામ્પલ દિવાળી હોય, પ્રસંગ હોય ત્યારે તમે ગોલ્ડ પરચેસ કર્યું, પછી રાઉન્ડ ધ યર તમે ગોલ્ડ પરચેસ કરવાના છો. એન્ડ યુ કેન લિમિટ, યુ કેન પરચેસ n ગ્રામ્સ ઓફ ગોલ્ડ. એનાથી વધારે તમે પરચેસ નથી જ કરવાના. But have you drawn boundaries? No. So if you go to see, you can pick up each and everything, your gold, your house. તમે ઘર હવે લેવાના જ નથી. તો હવે ખબર છે આખો વર્ષ હું નવો ઘર નથી લેવાનું. તો જે મારું ઘરમાં જે પાપ થાય છે બસ મને એની મર્યાદા. બાકી બધા જ હું શું કરું છું? હું નિવૃત્ત છું. તમે બિઝનેસ તમારો જે કરો છો, તમારા બિઝનેસમાં તમને તમારું ટર્નઓવર ખબર જ છે. સો તમારું જેટલું ટર્નઓવર છે એટલું ટર્નઓવરથી પણ એક્સેસ કરીને, ડબલ કરીને, વોટ એવર લિમિટ્સ યુ વોન્ટ ટુ ડુ, આનાથી વધારે હું ઇન્કમ જનરેટ નહીં કરું. કેન યુ ડુ દેટ? All things are very simple, but it is only we need alertness, knowledge, and how we can apply all these things for a very simple way of stopping binding of karma. આને કહેવાય છે દ્રવ્યથી વ્રત ધારણ. એવી રીતે ક્ષેત્ર. નાઉ લેટ અસ કમ ટુ ક્ષેત્ર. દ્રવ્યથી તમે સમજાઈ ગયું ઓલ મટીરિયલિસ્ટિક પોઝેશન્સ વિચ યુ. નાઉ વેન ઇટ કમ્સ ટુ ક્ષેત્ર, તમે હજી પ્રતિક્રમણમાં જોતા હશો વ્રત આવે છે દિશા પરિમાણ વ્રત. રાઈટ? દિશા પરિમાણ વ્રત આવે છે. એ શું કહેશે? તમે નોર્થમાં કેટલું જશો, તમે સાઉથમાં કેટલું જશો, તમે ઈસ્ટમાં, તમે ડાઉનસ્ટેર્સ, ઇફ યુ ઓલ નો ધ મીનિંગ્સ એન્ડ એવરીથિંગ. દિશા પરિમાણ. ક્ષેત્ર એટલે શું? તમે જે ક્ષેત્રમાં રહ્યો છો એ ક્ષેત્રની સિવાય બીજા બધા આખા જગતમાં આટલું 14 રાજલોક મોટું ક્ષેત્ર છે. જ્યાં તમે અત્યારના જે ક્ષેત્રમાં છો ત્યાં અત્યારના સપોઝ તમે અત્યારના તમારા સ્થાનકમાં છો તો there અત્યારના ધર્મ ધ્યાનનું કાર્ય થઈ રહ્યું છે. ત્યાં અત્યારના કોઈ કુકિંગ નથી થઈ રહ્યું.
કોઈ એવી ફાઇટિંગ નથી થઈ રહી, એવું કઈ થઈ રહ્યું છે આ ક્ષેત્રમાં? કોઈ પાપ કરી એક્ટિવિટી થઈ રહી છે તમારા ક્ષેત્રમાં? તમે જે રૂમમાં બેઠા છો એમાં નથી થઈ રહી? તમારું આખું જે બિલ્ડિંગ, ધ બિલ્ડિંગ વેરેવર યુ, ત્યાં આવી કોઈ પાપકાર્ય પ્રવૃત્તિ થઈ રહી છે? નથી થઈ રહી. પણ તમે આસપાસની બિલ્ડિંગમાં કાંઈક ને કાંઈક એવું ચાલતું હશે. કોઈક ને ત્યાં કિચન ચાલુ હશે, કોઈક શોપ્સ ચાલુ હશે, કોઈ મોલ્સ ચાલુ હશે, ક્યાંક બુચર શોપ ચાલુ હશે, ક્યાંક કટિંગ ચાલુ હશે, ક્યાંય વુડ કટિંગ ચાલુ હશે, ક્યાંય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આગ લગાડશે. ઓલ ધીઝ થિંગ્સ આઉટસાઇડ ધ બ્લોક વેર યુ આર સિટિંગ, બધે ચાલુ છે, ચાલુ છે. હવે યુ હેવ નોટ ડ્રોન એની મર્યાદા કે હું જે ક્ષેત્રમાં છું એ ક્ષેત્રમાં જેટલું થાય છે ને મને ખાલી એટલું જ પાપ, બાકીના ક્ષેત્રથી મને હું નિવૃત્ત છું. તમે એવી કોઈ મર્યાદા કરી છે? નથી કરી. એન્ડ બીકોઝ ઓફ વિચ યુ ડુ નોટ નો, ભગવાન કહે છે કે જો તમે ક્ષેત્રની મર્યાદા નથી કરતા તો તમે આ આખા 14 રાજલોકમાં, see the vastness. It is not just in America, not just in the world, not just in જંબુદ્વીપ, આખા 14 રાજલોકમાં જેટલું પણ પાપ જ્યાં પણ થઈ રહ્યું છે, your soul is liable to binding to it because you have not drawn boundaries. અને અહીંયા દીક્ષાની મહિમા શું થાય છે કે દીક્ષામાં તો વી આર લિમિટિંગ એવરીથિંગ. ઘર છે અમારું કોઈ? વી હેવ એનીથિંગ? અમારી માલિકીનું ઘર નથી. અમારી માલિકીનું કોઈ પોઝેશન્સ, કોઈ સોનું, કોઈ ચાંદી, કોઈ છે? નથી. ચલો ઘર જ નથી એટલે અમારે ત્યાં અમારી પાસે કોઈ ખાવા પીવાની વસ્તુઓ હોય, કોઈ પરિગ્રહ હોય કે ડબ્બા રાખ્યા હોય? તમારા ઘરમાં બધે ડબ્બા રાખ્યા હોય જેમાં નાસ્તા, સ્નેક્સ બધું હોય. અમારી પાસે આવા કોઈ ડબ્બા હોય, કોઈ પરિગ્રહ હોય? કાંઈ ન હોય. કેમ? કારણ કે કોઈની આજ્ઞા વગર અમે કાંઈ લઈ જ ન શકીએ. અમારી માલિકીમાં કાંઈ હોતું નથી. અમે કોઈના સ્થાનમાં જઈએ તો ત્યાં પણ એને આજ્ઞા આપી હોય પછી જે, એટલે અમારું તો છે જ નહીં. એટલે અમારું નથી એટલે અમને પાપ લાગે? નો લાગે. યુ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ જ્યારે દીક્ષા લે છે કોઈ વ્યક્તિ? દીક્ષા ઇન ધ સેન્સ જ્યારે વ્રત ધારણ કરે છે કેટલા પાપથી બાય ડિફોલ્ટ ડિસ્કનેક્ટ થઈ જાય છે. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ જસ્ટ એક્સેપ્ટિંગ વ્રત. બાય ડિફોલ્ટ અમે બધાથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. હવે જે ક્ષેત્રમાં તમે અત્યારના બેઠા છો, તમે તમારું ઘર છોડીને આવી ગયા છો. હવે તમારા ઘરમાં કદાચ સાંજના પાર્ટી છે ને ગેસ્ટ આર એક્સપેક્ટેડ, ગેસ્ટ આર કમિંગ, તો તમારા ઘરમાં અત્યારના કુકિંગ ચાલુ છે, વોશિંગ ચાલુ છે, ક્લિનિંગ બધું જ ચાલુ છે. તો જો તમે એ મર્યાદા કરો કે હવે હું જ્યાં સુધી સ્થાનકમાં છું, સ્થાનકમાં હું જે રૂમમાં છું અને એનાથી પણ આગળ હું જેટલી ટાઈમમાં બેઠો છું ને, હું જેટલી ટાઈમમાં, તમે ખાલી આસન પર બેઠા છો, તમે જે આસન પર બેઠા છો એ આસનમાં બસ એટલું, જ્યાં સુધી હું આ સત્સંગ કરું છું, જ્યાં સુધી આ પ્રવચન સાંભળું છું, ત્યાં સુધી હું જે સ્થાનમાં બેઠું છું એ સ્થાનમાં જેટલું પાપ લાગતું હોય ને એનો મને છૂટ. બાકી તમામે તમામ ક્ષેત્રના પાપથી હું આગાર કરું છું, હું નિવૃત્ત છું. દેટ મીન્સ કે આ ક્ષેત્રથી બહાર ચાલતા તમામ પાપ, તમારું ઘર તમારી માલિકીનું છે, એમાં જેટલી રસોઈ બની રહી છે તમે, યુ હેવ અપ્રુવ ટુ ઇટ કે ગેસ્ટ આવવાના છે, તમારા જ પૈસાથી બધું પરચેસ થયું છે. દેટ મીન્સ ઇટ ઇઝ વિથ યોર કન્સેન્ટ. એટલે દેટ મીન્સ કે તમારા કન્સેન્ટથી જેટલું પણ પાપ થઈ રહ્યું છે અહીંયા બેઠા બેઠા તમને પણ એ બધું પાપ લાગે છે. શું તમે આવો કોઈ વાર કલ્પના પણ હતી? આવો કોઈ વાર વિચાર પણ કર્યો છે? આવું છે આપણા પરમ ઉપકારી પ્રભુનું જ્ઞાન, જે આપણે એટલું ડિટેલમાં બધું સમજાવે છે કે જીવ કર્મ બાંધે છે કઈ રીતે. તમે અત્યારના અમેરિકામાં છો. હવે મના દીદી, દેવાંગભાઈ લોકો પરમધામ આવ્યા, રાઈટ? ગરુદેવના દર્શન માટે આવ્યા. તો તમે જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તમે અમેરિકાથી, વોશિંગ્ટનથી, જીનવાથી કોઈ પણ રીતે એનીવેર યુ કનેક્ટેડ ટુ ઇટ? નો. તો તમે જ્યારે અહીંયા મુંબઈ આવ્યા, ઇફ યુ વુડ હેવ ડિસ્કનેક્ટ કે ભાઈ હવે હું મુંબઈ જાઉં છું, જે ક્ષેત્રમાં જાઉં છું એ ક્ષેત્રમાં જ્યાં જ્યાં મારી સ્પર્શના થાય ત્યાં ત્યાં મને એટલા પાપની છૂટ, બાકી બધું હવે અમેરિકામાં, સપોઝ અમેરિકામાં, ફોર એક્ઝામ્પલ અમેરિકામાં કોઈ વોર થઈ ગયું તો અમેરિકામાં જેટલા પણ લોકો મર્યા હશે, એક્ઝામ્પલ, તો એ બધું પાપ, તમે તો મુંબઈમાં હતા છતાં એ બધાનું પાપ કોને લાગે? કોને લાગે? ખબર છે તમને આ બધી ડિટેલ્સ, આટલું ડેપ્થ ખબર છે તમને કોને લાગે છે? એટલે તમે અમેરિકામાં નથી, યુ આર નોટ ઇવન પાર્ટ ઓફ ધ વોર.
યુ ડોન્ટ ઇવન નો વોટ ઇઝ હેપનિંગ બટ સ્ટીલ યુ આર બાઇન્ડિંગ કર્મસ. અને પછી આપણે હંમેશા વિચારીએ કે અમે એવું કંઈ કર્યું જ નથી, અમે એવું શું કહ્યું છે, અમે કોઈને દુઃખ નથી આપતા, અમે કેટલું સારી જીવન જીવ્યા છે, બધાને હેલ્પ કરે છે, તો પછી અમે કેમ એટલા બીમાર પડે છે, તો મારા લાઈફમાં આટલું બધું દુઃખ કેવી રીતે છે? બિકોઝ નોઈંગલી ઓર અનનોઈંગ આ બધા પાપોથી આપણે આપણી સેલ્ફને ડિસ્કનેક્ટ નથી કરી. એટલે ઓલવેઝ રિમેમ્બર, ક્ષેત્રની મર્યાદા કરવી. તમે સપોઝ એક રૂમથી બીજા રામ, જ્યારે પરમ ગુરુદેવ હંમેશા અમને કહેતા, જ્યારે એમને દીક્ષા નહોતી લેતી, વેન હી વોઝ સ્મોલ, પણ જ્યારે એમના ભાવ હતા વૈરાગ્યની અવસ્થામાં હતા, ત્યારે એ જેમ જેમ, ફોર એક્ઝામ્પલ, એને ખબર છે હવે 1 કલાક હું આ રૂમમાં છું, તો એ ક્ષેત્રની તરત મર્યાદા લઈ લે, આ રૂમનું મારી મર્યાદા. પછી હવે ખબર છે આ રૂમથી બહારના રૂમમાં જાઉં છું, તો પછી હું જ્યાં જાઉં છું, હવે હું જ્યાં ઊભું છું એ રૂમની મર્યાદા, હવે પેલા રૂમનું પાપ બધાથી હું ડિસ્કનેક્ટ થાઉં છું. એવી રીતે જ્યાં જ્યાં જતા જાય ને, ફોર એક્ઝામ્પલ, તમે ઘરેથી નીકળ્યા તો તમે ઘરની મર્યાદા કે હવે હું ઘરના પાપથી ડિસ્કનેક્ટ થાઉં છું. તમે રસ્તામાં ચાલો છો તો રસ્તામાંથી તમે જેમ જેમ આગળ વધતા જતો હોય, જેટલો જેટલો રસ્તો છૂટતો જાય છે એટલા પાપથી ડિસ્કનેક્ટ. હવે તમે તમારા સ્થાનકમાં આવી ગયા તો હવે રસ્તામાં નહીં ને ઘરમાં નહીં ને આખા અમેરિકામાં નહીં ને વર્લ્ડમાં ક્યાંય નહીં, હું જ્યાં છું એટલાનું પાપ બાકી બધાનું આગળ. જો આમ તમે કરતા છો એટલે તમે સમજાય તમારા અંદરની કર્મ બંધની એલર્ટનેસ કેટલી વધતી જાય. એલર્ટનેસ વધે એટલે જેમ જેમ એલર્ટનેસ વધે એટલે પાપ કરવાનું વધે કે ઘટે? ઘટે. અને જેમ જેમ પાપ કરવાનું ઘટે એમ એમ શું થઈ જાય, તમારા કર્મ બંધ પણ થવાનું ઘટવાનું. જ્યારે તમને ખબર છે ફોર નેક્સ્ટ 1 યર તમે ક્યાંય આઉટ ઓફ વોશિંગ્ટન જવાના જ નથી, તો કરી લો, મર્યાદા કરી કે 1 વર્ષ માટે વોશિંગ્ટનમાં જ, કે તમારા ઘરમાં જ્યાં પણ તમને ખબર છે કે એની મર્યાદા, એની બહારના બધા પાપોનો મને આઘાત છે. અને ઘણીવાર એવું બને કે જેટલા પચખાંડ કે જેટલા વ્રત તમે ભાવથી લ્યો છો, તમે કોઈ સાધુ સંતોનો યોગ થાય, કોઈ શ્રાવકનો યોગ થાય, તમે એની પાસેથી પચખાંડ ગ્રહણ કરો, શ્રેષ્ઠ છે. પણ જો તમને કોઈ યોગ નથી થતો તો તમે મનથી પણ સંકલ્પ કરીને તમે સ્વયં પણ તમારી મર્યાદા કરી શકો છો. બીકોઝ ભગવાને શું કીધું છે? યોગથી પણ મન, વચન અને કાયાથી, આ 3 યોગથી આપણે આરાધના કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ અબાઉટ ક્ષેત્ર. ક્ષેત્ર તમને ખબર છે કે ફોર એક્ઝામ્પલ કે તમારું કોઈ બિઝનેસ જ છે નહીં, યુ આર નોટ ગોઈંગ ટુ ડિગ એની કોલ માઇન્સ. આર યુ ગોઈંગ ટુ ડિગ? તમે કોઈ ડાયમંડ માઇન્સ ડિગ નથી કરવાનું. તમે જે પૃથ્વીના લેવલમાં છો, યુ ગોઈંગ ટુ બી ધેર. મે બી અપ ડાઉન તમે થોડું નીચે વિશે જાઓ, પણ અધરવાઇઝ આર યુ ગોઈંગ ટુ ગો અંડરગ્રાઉન્ડ એનીવેર? તો અંડરગ્રાઉન્ડ ચાલતા જેટલા પણ બિઝનેસ છે, અંડરગ્રાઉન્ડમાં થતું જેટલું પણ પાપ છે, બધું કોને લાગે છે? ઇઝી ટુ એક્સેપ્ટ ઓર ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ? શું લાગે છે? ઇઝ ધીસ કોન્સેપ્ટ એક્સેપ્ટેબલ? સમજાય છે તમને લોકોને? ડુ યુ ફીલ ઇટ ઇઝ સો રેલિવન્ટ and yet so easy to follow? It's not that it's difficult. હા, તમે કહેશો ભાઈ અમે દીક્ષા ન લઈ શકે, આઈ અન્ડરસ્ટેન્ડ દેટ મે બી ડિફિકલ્ટ ફોર યુ, મે બી ડિફિકલ્ટ ફોર યુ, બટ તમે વ્રત તો આવી રીતે ત્યાં રહીને પણ કરી શકો કે ન કરી શકો? તો આ થઈ જાય છે ક્ષેત્ર. wherever place you are put up, keep on disconnecting yourself from the places which you've already. હવે પાછા સપોઝ તમે અહીંયાથી ત્યાં જાઓ છો તો પછી પાછા ઘરે જાઓ છો તો સ્થાનકમાં જેટલું પાપ થાય છે એનાથી હું ડિસ્કનેક્ટ થાઉં છું, રસ્તામાં જેટલું પાપ થાય છે એનાથી ડિસ્કનેક્ટ. પડે પડની આવી જે જાગૃતિ તમે રાખશો ને એટલે શું થશે? તમારી અલર્ટનેસ ફોર યોર સોલ કોન્શિયસનેસ વિલ બી સો હાઈ કે ધીરે 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 એ જ તમારામાં અપ્રમત્તતા લાવશે. અને એ જ શું કરશે? એ જ તમને કર્મબંધથી અટકાવશે. So one is દ્રવ્ય, next is ક્ષેત્ર, then third is કાળ. કાળની મર્યાદા. કયા સમયે હું શું કરીશ એની મર્યાદા. The simplest example we understand is રાત્રિ ભોજનનો ત્યાગ. એ શું છે? તો કે એકવાર રાત્રિ પડી જશે ને, એકવાર સૂર્યાસ્ત થઈ જશે પછી હું કોઈ પણ આહારને ગ્રહણ નહીં. એટલે શું થઈ ગયું?
તો કે સૂર્યાસ્ત પછી આહાર રિલેટેડ જેટલા પણ પાપો છે, તમને લાગતું હશે કે તમે ખાલી રાત્રિ ભોજન કરીને તમે શું કરો છો, ખાલી યુ આર નોટ ઈટિંગ. જો ઇટ ઇઝ નોટ દેટ યુ આર નોટ ઈટિંગ, ઈ તો બાય ડિફોલ્ટ તમે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો એટલે સૂર્યાસ્ત પછી તમે કાંઈ ફૂડ વોટર કાંઈ કન્ઝ્યુમ નથી કરતા. પણ એની સાથે સાથે રાત્રિ ભોજન જ્યાં જ્યાં પણ બની રહ્યું છે, જે પણ લોકો ગ્રહણ કરે છે, એ બધા જ પાપોથી પણ તમે શું થઈ જાઓ છો. સો ઇટ ઇઝ નોટ જે ખાલી તમને એક ફાયદો થાય છે, તમને ઇન્યુમરેબલ ફાયદા થાય છે જ્યારે તમે ખાલી એક દિવસ પણ તમે સંકલ્પ કરો કે ચલો એક દિવસ આજે મારે રાત્રિ ભોજનનો ત્યાગ છે, તો રાત્રિ ભોજન જ્યાં બને છે, જ્યાં ભોજન થઈ રહ્યું છે, એ બધા જ પાપોથી તમે શું થઈ જાઓ છો, બીકોઝ યુ આર નોટ કન્ઝ્યુમિંગ એની ફૂડ. તમે સંકલ્પ લઈ લીધો છે, તમે પાણી નથી પી રહ્યા, એટલે શું થઈ ગયું, તમે સંકલ્પ કર્યો કે હવે રાતના સૂતા વખતે હવે હું ઉઠીશ ને પછી જ હું પાણી પીશ. પણ તમે જ્યારે રાતના સૂવો છો ત્યારે તમે કોઈ એવા પચખાણ લીધા, ચોવિયારના પચખાણ લીધા રાતના સૂતા વખતે? કેમ આપણામાં વારંવાર વારંવાર પચખાણ, ચોવિયારના પચખાણ કેમ? તો કે તમે રાતના સૂઈ ગયા છો. However, let's suppose 11 o'clock, 12 o'clock, you went off to sleep and you were supposed to get up at 7 or 8 o'clock. Now, you know from 12 o'clock to 8 o'clock, are you going to consume any food? No. Are you going to drink any water? No. But you તમે કોઈ પચખાણ લીધા? ચોવીયમપી આહારમ પચખાણ અસનમ પાણમ ખાયમ કોઈ પચખાણ લીધા? ના. પચખાણ ન લીધું. પચખાણ ન લીધા એટલે શું થઈ ગયું? તમે રાત્રિ ભોજન ન કરવા છતાં તમને બધો પાપ લાગે છે. અને એનાથી પણ આગળ, સપોઝ તમે રાત્રિ સૂતા છો અને તમે ચોવિયાર ગ્રહણ કર્યો છે અને તમે ચોવિયાર ગ્રહણ નથી કર્યો. એક છે તમે ચોવિયાર ગ્રહણ કર્યો ચારે આહાર, અને એક છે તમે ચોવિયાર ગ્રહણ ન કર્યો, એમને તમે સૂઈ ગયા. એન્ડ ઇફ રાતના જ તમારું મૃત્યુ થઈ ગયું, તમારું આયુષ્ય પૂર્ણ થઈ, તો હવે તો તમે ચોવિયારના પચખાણ લીધા નથી, હવે શું થશે? જો તમે ચોવિયારના પચખાણ લીધા હોય તો પણ એને કેવું મરણ કહેવાય? કેવું મરણ કહેવાય? તો કે એને ચોવિયાર એટલે કે તમે વ્રત સાથેનું તમારું મૃત્યુ થયું છે. વ્રતની સાથે મર્યાદાની સાથે તમારું મૃત્યુ થયું છે, એટલે તમને એનો લાભ મળે છે. ઈ સંયમા સંયમ એટલે શું? સંયમાસમ એટલે થોડુંક સંયમ છે, થોડુંક તમે ફૂલ સંયમ એટલે પંચ મહાવ્રતને સંપૂર્ણ ત્યાગ, પણ સંયમાસમ એટલે થોડું સંયમ છે, થોડું અસંયમ છે. શ્રાવકના જે વ્રત છે, તો તમે શ્રાવક રાત્રિ ભોજનનો ત્યાગ કરીને ચોવીયમપી આરામનો ત્યાગ કરો છો, તો તમારું જો આયુષ્ય બંધાય કે તમારું મૃત્યુ થાય તો એ તમારું સદગતિનું નિમિત્ત બની શકે છે. અને જો તમે ચોવિયારના પચખાણ કર્યા વગર સૂઈ ગયા છો, તો તમારું રાત્રિ ભોજન ને બધા જ દોષ તમારા ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ છે. એટલે આપણામાં કહેવાય છે કે જ્યારે રાતના સુવા જઈએ એટલે ત્યારે હંમેશા આપણે સાગારી સંથારો કરવો છે. સાંભળ્યું હશે? કેટલા લોકોએ સાંભળ્યું છે સાગારી સંથારો? નોટ ઓલ. શું હોય છે સાગારી સંથારો? હવે કેટલા લોકો સાગારી સંથારો કરીને સુવે છે? 1, 2, 3, 4, that's it. So today we need to understand the importance of Sagari Santhara. Sagari, Sagar એટલે આગાર સહિત with terms and conditions. એટલે હું જ્યારે રાતના સુવા જાઉં, આપણે નવકાર જેમ બોલતા હોય છે, એની સાથે તમારે ખાલી 2 to 3 લાઇન્સ બોલવાની છે. શું બોલવાનું છે? કે જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે આહાર, શરીર, ઉપદી, પચકું પાપ 18, હું આહારનો ત્યાગ કરું છું. સુવા જાઓ છો કાંઈ લેવાના નથી, હું આહારનો ત્યાગ કરું છું. હું મારા શરીર માત્રનો એટલે મારા શરીર ચાલુ છે, એટલે શરીર થકી કાંઈક ને કાંઈક તો પાપ થવાનું જ છે, તો મારા શરીરનો પણ રાતના ત્યાગ કરી દો છે. એટલે શું? મેં મારા દેહને પણ ઓસિરાવી દીધું. એટલે દેહ મારું જો મૃત્યુ પામે છે તો એના પછી દેહનું મારું અંતિમ સંસ્કાર કરે છે, તો દેહને બાળે છે, તો તમે તો તમારો આત્મા વયો ગયો છે. તમે તો કોઈ એક્ઝામ્પલ દેવલોકમાં છો, હવે તમે દેવલોકમાં છો પણ તમારો અહીંયા ડેડ બોડીને પાછળથી બાળે છે, તો યજ્ઞિકાયના જીવોની બધાની હિંસા થશે, એનું પાપ તમને લાગે કે નહીં?
તમે દેવલોકમાં બેઠા છો અને તમારી બોડી અહીંયા બળી રહી છે, એનું પાપ તમને લાગે કે ન લાગે? તો કે લાગે. કેમ લાગે? કારણ કે તમે તમારો દેહનો ત્યાગ કર્યો નથી. એટલે શું કરવાનું? આહાર, શરીર, ઉપધી એટલે જેટલી પણ સંસારી તમારે જેટલા પણ મટીરિયલિસ્ટિક પોઝેશન છે એ બધા ઉપધીમાં આવે છે. પછી તમારું ઘર હોય, તમારા કપડાં હોય, તમારું ફર્નિચર હોય, તમારી બેંક બેલેન્સ હોય, બધું જ ઉપધીમાં આવી જાય છે. આહાર, શરીર, ઉપધી, પચકું પાપ 18, અને તે સિવાયના જેટલા પણ 18 પાપ સ્થાનક છે બધાને હું શું કરું છું? એ બધાના હું પચખાણ લઉં છું. કારણ કે મને નથી ખબર, જો રાતના સૂતા વખતે જો મારું મૃત્યુ થઈ ગયું તો મારું પંડિત મરણ હોવું જોઈએ, વ્રત સાથેનું મરણ હોવું જોઈએ. એટલે આહાર, શરીર, ઉપધી, પચકું પાપ 18, મરણ આવે તો વોસિરાવું. જો મારું મૃત્યુ થઈ ગયું તો આ બધી જ વસ્તુને વોસિરાવું છું. જીવું તો આગળ. જો હું ફરી પાછું કાલે સવારના ઉઠું છું, હું જીવંત રહું છું, તો એ બધા જ પાપનો મને લાયબલ, આઈ એમ લાયબલ ટુ ઓલ ધ પાપ બેક અગેન અન્ટિલ આઈ ટેક અનધર વાઉસ અહેડ. સમજાય છે? ખાલી આટલું બોલવાથી તમને નથી ખબર, જો અડધી રાતે ભર ઊંઘમાં તમારું આયુષ્યનું બંધ થઈ ગયું, કે તમારું મૃત્યુ થઈ ગયું, તો તમારું પંડિત મરણ કહેવાય. કારણ તમે વ્રત પૂર્વકનું, સંથારા પૂર્વકનું તમે શું કર્યું છે? નાઉ ઇઝન્ટ ધીસ ઇઝી ઓર નોટ? ઇઝી છે? રાતના સૂતા પહેલા ખાલી 2 લાઈન બોલવાની છે, અને આમાં ખાલી તમને એલર્ટનેસ જોઈએ છે. જો તમે એલર્ટનેસ લ્યો છો તો શું થઈ જાય છે? તમારો આવતો ભાવ સુધરી જાય છે. આને કહેવાય છે ક્ષેત્ર. પછી કાળની મર્યાદા. કાળ એટલે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. કાળ એટલે સવારનો હું અવકાશી પછી જ વાપરીશ. એટલે કયા કાળ હું આ કાળે આ જ વસ્તુ યુઝ કરીશ, હું આ કાળમાં આ જ, ફોર એક્ઝામ્પલ ગરમીની સિઝન છે, તમને ખબર છે કે આ કાળમાં તો હું મારા કોઈ વુલન બ્લેન્કેટ્સ એવું બધું કઈ યુઝ નથી કરવાનું, પણ તોય તમારા પોઝેશનમાં છે, તમારી માલિકીનો તો જ્યાં સુધી વિન્ટર્સ ન થાવ તો આ બધાના પાપોથી શું કરું છું? ઓસેરાવું છું. અન્ડરસ્ટેન્ડિંગ હાઉ તમે હરેક વસ્તુમાં તમે તમારી મર્યાદાઓ કરી શકો છો. તો દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને ભાવ. ભાવ એટલે આપણા આત્મામાંથી સતત જે ઉઠતા ભાવો છે એની મર્યાદા કરવી. એક્ઝામ્પલ, ઘણી વાર જેમ પચખાણ લેતા હોય કે ભાઈ આજના દિવસે હું રસગુલ્લા નહીં ખાઉં, એમ તમે ઘણીવાર એવા પચખાણ પણ કરી શકો છો કે આજના દિવસે હું કોઈને બેક આન્સર નહીં કરું, આજના દિવસે હું કોઈના પર ગુસ્સો નહીં કરું, આજના દિવસે હું ખોટું નહીં બોલું. કરી શકો? તો આ શું છે? આ તમારો સત્યના ભાવોમાં તમારા આત્માને રાખવાનો એક પુરુષાર્થ છે. સો આવા નાના નાના પચખાણ પણ ડેલી તમારા ભાવ, કારણ કે ઉપયોગ, જેમ હમણાં કીધું ને, ભાવ સહિત ઉપયોગ સહિત પાળવું. એટલે ભાવમાં તમારી એલર્ટનેસ બહુ જોઈએ. તમને કોઈ ગુસ્સો કરવા આવે ને તમે સંકલ્પ કરો છો કે આજે મારો ગુસ્સો નથી જ કરવાનો, એટલે શું થશે? તમે પચખાણ લીધા છે. જેમ ઉપવાસના પચખાણ લો ને, ઉપવાસના પચખાણમાં તમારી બહુ ફેવરેટ વસ્તુ, કોઈ આઈસ્ક્રીમ છે, ડ્રાય ફ્રૂટ છે, તમને બહુ ભાવે છે, સ્વીટ છે, તમને આવીને કોઈ આપે છે, પણ તમે પચખાણ લીધા તો શું થઈ જાય? તમને યાદ હોય મેં પચખાણ લીધા, તો તમે વસ્તુ વાપરશો નહીં? વાપરો. કેમ? તમે તરત શું કે ના ના મારા પચખાણ છે, ગમે એટલું ભાવતું હોય, ગમે એટલું કોઈ ટેમ્પ્ટ કરે, પણ મારે. એવી રીતે જો તમને ખબર હોય કે આજે મારે ગુસ્સાનો પચખાણ છે, તો સામેવાળી વ્યક્તિ ગમે એટલી વાર આવે, પણ તમે ડિસાઈડ કર્યું છે કે આજે મારા પચખાણ છે, તમે ગુસ્સો નહીં જ કરો, તો તમારે એલર્ટનેસ રાખવી પડે. અને તમે જો ગુસ્સો ન કરો તો સિચ્યુએશન વર્સ થશે કે ઇમ્પ્રૂવ થશે? ગુસ્સો કરશો તો ડેફિનેટલી સિચ્યુએશન વર્સ થવાની છે. પણ તમે જો ઉપયોગપૂર્વક ના, આજે મારે ગુસ્સો નથી જ કરવાનો, નથી જ કરવાનો, ગમે એટલું થઈ જાય, ગમે એટલું મને ઇન્સલ્ટ કરે, ગમે એટલું મને બધાની વચ્ચે ડાઉન કરે, ગમે એટલું મારો વાંક હોય ને મને પર ખોટું ખોટું આક્ષેપ કરતા હોય, ખોટું ખોટું બ્લેમ કરતા, પણ મારે તો ગુસ્સો નથી જ કરવો, તો શું થશે? શું થશે? શું સમજાય છે? એટલે ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વ્રત. વ્રત જ્યારે તમે એક બાઉન્ડ્રી કરો છો, આને કહેવાય છે સંવર કરવું. સંવર કરવું એટલે શું? તો કે જેટલા પણ મારા આત્મા પર કર્મ લાગે છે એ બધા જ ડોર્સને બ્લોક કરી દે. When all the doors are blocked, nothing is going to enter inside.
સો આવા નાના નાના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વ્રત ધારણ કરીને આપણે શ્રાવકના શું કરી શકે છે, આપણે શ્રાવકની પદવી મળી શકે છે અને આપણે અનનેસેસરી અનટુવર્ડ્સ બધા જ પાપોથી મુક્ત પણ થઈ શકે છે. અને આના માટે બહુ એક સિમ્પલ દેઝ અ બુકલેટ. એવરી યર જ્યારે પર્યુષણ હોય છે ત્યારે ગુરુદેવ બધા જ શ્રાવકોને આ વ્રત કરાવતા હોય છે. And in that booklet, very briefly, very precisely, without we even recollecting કે ભાઈ હજી મારે કયા કયા હજી વ્રત કરવા, the book is everything. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, અહિંસાના, સત્યના, અચૌર્યના, બ્રહ્મચર્યના, પરિગ્રહના, બધું જ with detailing, where you just have to place your figures and your numbers. તો કે આખા વર્ષ હું આટલું કરીશ, હું આટલું નહીં કરું, આટલું કરી શકીશ. If you just place, we will share the PDF with you all. I'll pass it on to Sonal Didi. She can share with everybody. And જો તમને ભાવ હોય તો you can take the PDF અને એમાંથી you can just tick your મર્યાદા. And wherever possible, that booklet is for 1 year. એ તમે પચખાન લ્યો છો 1 વર્ષ. આ 1 વર્ષ સુધી યુઝ્યુઅલી, પણ સપોઝ તમે કહો ના આઈ એમ નોટ વેરી કોન્ફિડન્ટ, વિલ આઈ બી એબલ ટુ ડુ, તમે 1 મહિના પણ પચખાન કરી શકો છો, તમે 6 મહિનાના પણ લઈ શકો. ઇટ ઇઝ કમ્પ્લીટલી અપ ટુ યોર ચોઇસ. બટ since you all are getting together to understand karma theory, the beauty and the real application of karma theory is only and only when you start applying it in your day-to-day life in the form of vrat. So if you all want, I mean, aakhi booklets individually, jena pan bhav, you all can take, prepare your entire booklet ready, and next time, whenever this session is, તમે અમને પચખાણની વિનંતી જેના ભાવ હોય, we can give you the પચખાણ, give you the શ્રાવક વ્રત for 1 year, 6 months, 1 month, whatever your limit be. જેનાથી તમે બધા જ પાપોથી ધીરે 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 શું થશે, તમે બધા પાપથી મુક્ત થતા જશો. Okay, anybody has any questions on this, because this was a very important topic and very practical way of how actually, without doing much, you can really reduce the amount of karma that you're binding onto your soul. Yes, any questions, anyone? મથાણ વંદમી સાહેબજી, મેં છે ને 20 વર્ષ પહેલાં ઉપદાન કરેલું ત્યારે લીધેલા હતા 12 વ્રત. તમે જેમ કીધું તેમ વાસ્ટ 50 લિપસ્ટિક અને એવી રીતના વાસ્ટમાં લીધેલું. આઈ વિલ શોર્ટ ડાઉન કટ ડાઉન તમારા લેક્ચર પછી, વ્યાખ્યાન પછી. પણ હમણાં મને છે ને એને રિન્યૂ કરવું છે જેમ તમે કીધું તેમ, તો મને પચકાણ આપજો ને. If I'm not wrong, she said કે એમને I think 20 years back or something એમને ઉપદાન કર્યું હતું, and then she has taken પચકાન 12 વ્રત લીધા હતા, and now she wants to renew them, right? That's what she said? જી જી જી. Yes, yes. So you can renew તમારી જેટલી ધારણા, whatever you want to decide. So whenever you want, I can give you the pachkan whenever you want, however you want. She wants right now. અત્યારના વિનંતી કરી રહ્યા છે, અગર આપ આપી શકો તો. ઓકે, તો તમે તમારી ધારણા પ્રમાણે જે પણ તમે ધાર્યું હોય, જે પણ પ્રકારે તમારો સંકલ્પ હોય, for the next 1 year are we taking this again? જી જી 1 year. ઓકે, તમારી ધારણા પ્રમાણે જે પ્રકારે તમારો સંકલ્પ છે તે પ્રકારે તમારો સંકલ્પ પૂર્ણ થાય. તસ ભંતે પડિકમે નિંદે કરી હે અપાણમ બોસરે. હર્ષ હર્ષ, આપે જણાવ્યું કે દીક્ષા વગર પણ કેવળ જ્ઞાન થઈ શકે, તો એનો કોઈ એક્ઝામ્પલ આપ બતાવી શકશો પાસ્ટની સ્ટોરી કે હિસ્ટ્રીમાંથી, કે દીક્ષા વગર પણ દીક્ષા વગર પણ કેવળ જ્ઞાન થઈ શકે? યસ, ઓફ કોર્સ. આપણે ઘણી બધી સ્ટોરીઓ સાંભળી છે. ધ ઇમિડિયેટ સ્ટ્રાઇકિંગ વન વિચ આઈ કેન થિંક ઓફ ઇટ ઇઝ ઇલાયચી કુમાર. તમને ઇલાયચી કુમાર ખબર જ હશે, રાઈટ? ઇલાયચી કુમાર એ શું હતા? હી વોઝ અ પ્રિન્સ, બટ એમને હી ફેલ ઇન લવ વિથ અ ડાન્સર, and once he fell in love, he left his palace and everything. After leaving the palace, he ખાલી એ નટકન્યાને ડાન્સરને ઇમ્પ્રેસ કરવા માટે he himself learned the entire dance form. ડાન્સ કરતા 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 શીખતા શીખતા he developed mastery in it. માસ્ટરી કરતા કરતા he was walking on the rope with wood in his hand. બધાને સ્ટોરી ખબર જ છે.
અને દોરડા પર ચાલતા ચાલતા એ શું કરતા હતા? દોરડા પર ચાલતા હતા. શેની માટે દોરડા પર ચાલતા? પોતાનું પેટ ભરવામાં નથી, પણ કોઈકના લવમાં. હી વોન્ટેડ ટુ મેરી ધ લેડી. એના લવમાં એને ઇમ્પ્રેસ કરવા માટે, એના ફાધરને ઇમ્પ્રેસ કરવા માટે દોરડા પર ચાલતા હતા. અને દોરડા પર ચાલતા ચાલતા એને કોઈ ધર્મ ધ્યાન કાંઈ જ્ઞાન ન હતું. એને ખાલી દૂરથી દોરડા પર ચાલતા ચાલતા એને શું જોયું? એને એક સાધુને, એક સ્ત્રી સાધુને વોરાવે છે. એને ખાલી આ દ્રશ્ય જોયું. અને દ્રશ્ય જોઈને એની સાધુની સૌમ્યતા, સાધુની મુખાકૃતિ, સાધુની ઓરા એ જોઈને એટલા અહોભાવિત થતા 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 એમ કહેવાય છે ને, પોતાને ત્યારે ને ત્યારે ચાલતા હતા દોરડામાં, પણ એના મનથી એને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એને પોતે યાદ આવ્યું કે પાસ્ટમાં મેં પણ આવી સાધના આરાધના કરી છે. ક્યાં મેં આખો સંસારનો ત્યાગ કરી દીધો હતો, અને આજે હું એ જ સંસારની પાછળ, એક સ્ત્રીની પાછળ, પ્રેમની પાછળ હું શું કરી રહ્યો છું? અને ઈ દોરડામાં હજી ચાલતા જઈએ, નોટ રીચ ટિલ ધ અધર એન્ડ ઓફ ધ રોપ ઓલ્સો. બિફોર ધેટ એનું ચિંતન, એનું મનન, એનું જાતિ સ્મરણ જ્ઞાન. અને કહેવાય છે ત્યારે ને ત્યારે એને દોરડા પર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ ને ત્યારે એ દોરડાથી નીચે ઉતરે એની પહેલા દેવો કેવળ જ્ઞાનનું એનું મહોત્સવ મનાવવા ઈ દોરડા પર હતા. અને દેવો ઉપરથી દેવલોકથી આવ્યા અને હંમેશા કેવળ જ્ઞાનની મહોત્સવમાં સોનાની પૃષ્ટિ ને જે બધું અચેત ફ્લાવર્સ ની વૃષ્ટિ જે કરતા હોય ત્યાં શું કરવા લાગ્યા? દેવો કેવળ જ્ઞાનનો મહોત્સવ મનાવવા લાગ્યા. આમાં કોઈ એને દીક્ષા લીધી હતી, કોઈ એને વ્રત લીધા હતા, કોઈ એને સમજ હતી, કોઈ એને ધર્મ ધ્યાન કાંઈ જ હતું નહીં. છતાં પણ મરુદેવી માતા, બધાને ખબર છે, પોતાના દીકરાને જેને નાનપણથી જોયેલો હતો, રાઈટ ફ્રોમ બર્થ, એ માતાએ જેને જન્મ આપ્યો તો એને જ પોતાના દીકરાને કેટલી વાર જોયો હશે? એક વાર, બે વાર, લાખો, હજારો, કરોડો. એને જ પોતાના દીકરાને મોત આપી. ઈ જ ઋષભને નાનપણથી જોઈને અત્યાર સુધી માતાને કાંઈ નહોતી. અત્યાર સુધી માતાને એની અંદરમાં ખાલી પોતાનો દીકરો દેખાતો. પણ ઈ જ ઋષભ જ્યારે પરમાત્મા બની જાય છે, સમૂહ શરણમાં બિરાજમાન થાય છે, એમને ઈ જ મરુદેવી માતા ક્યાં બેઠા હતા? હાથી પર. હાથી પર બેઠા હતા. અને હાથી પર બેઠા બેઠા દૂરથી ખાલી મારો ઋષભ, મારો ઋષભ. અને જ્યારે ખબર પડે છે કે ઋષભદેવને કેવળ જ્ઞાન થઈ ગયું છે અને અહોભાવથી એને પણ ત્યારે ને ત્યારે ખાલી કેવળ જ્ઞાન એમ કહેવાય છે, ત્યારે ને ત્યારે એનું મોક્ષ થઈ જાય. શું થઈ જાય? ત્યારે ને ત્યારે એનું મોક્ષ થઈ જાય છે. આવ્યા તા એક માતા બનીને, પણ બની ગયા એક પરમાત્મા. સમજાય છે તમને કેવી રીતે થાય? તો આ કમ્પ્લીટલી ભાવ દશા છે. એટલે દીક્ષા લે તો શ્રેષ્ઠ છે. દીક્ષા લઈને શું કરે છે? ઇટ ઇઝ ડ્રોઈંગ યોર લિમિટ્સ, બાઉન્ડ્રી. સો યુ જસ્ટ હેવ ટુ બી ઇન ધીસ લિમિટ. એટલે તમારો ઓટોમેટિકલી પાપ પણ ઓછા થઈ જાય, તમારા વિકલ્પો ઓછા થઈ જાય છે. બટ આવા તો કેટલાય દ્રષ્ટાંતો છે જ્યાં કોઈ દીક્ષા લીધા વગર પણ શું થઈ શકે છે. એટલે ભગવાન સ્વયં કઈ 15 વેઝ દેખાડી દીધા છે કે આવી રીતે પણ સિદ્ધ થઈ શકે છે, આવી રીતે પણ સિદ્ધ થઈ શકે છે, આવી રીતે પણ સિદ્ધ થઈ શકે છે. દીક્ષા, યસ, ઇટ્સ જસ્ટ ઇન્ક્રીઝિંગ યોર સ્પીડ, યોર ડેસ્ટિનેશન, યોર રીચ. એ ફાસ્ટ કરાવે છે. But that does not mean that is the only way. It ensures that some way or the other you come closer to liberation. But yes, સંસારમાં રહીને પણ તો એનો મીનિંગ એમ પણ નથી ને કે સંસારમાં જ રહેવું જોઈએ. હા, સંસારમાં રહીને તો મોક્ષ થાય છે, તો ક્યાં આપણે જલ્દી છે, ક્યાં આપણે ઉતાવળ છે દીક્ષા લેવાની? આપણે પણ એવું એક્ઝામ્પલ ક્રિએટ કરશું બધા માટે. આપણે પણ સંસારમાં રહીને મોક્ષ પ્રાપ્ત કરશું. રાઈટ? એવી પ્રેરણા લેવી જોઈએ કે નહીં? Okay. Yes, another question? Anybody else has a question? Yes. Thank you. જય જિનેન્દ્ર, મથુરાના માણસ. આપણે જે 14 ગુણસ્થાન કહીએ છીએ એમાંથી જે પહેલાથી ચોથા ગુણસ્થાન
શ્રાવક માટે હોય છે. 5મા સુધી 12 વ્રત લે, અણુવ્રત લે છે તો શ્રાવકના જ હોય છે. અને પછી 6ઠ્ઠા ને 7મા ઉપર અ, પ્રમત ને અપ્રમતનું સાધુ માટે હોય છે. તો એ તમે સમજાવી શકો કે શું 12 વ્રતમાંથી 5માંથી 6ઠ્ઠામાં જવા માટે શું ઉપયોગ થયો એમાં? Yes, definitely. See, first of all, we need to understand ગુણસ્થાનક એટલે શું. ગુણસ્થાનક એટલે તમે આ ફિગર્સ છે કે પેલું બીજું ત્રીજું ચોથું એ બધું તો સેકન્ડરી છે, પણ ગુણસ્થાનક એટલે જેમ જેમ તમારા આત્માના ગુણો વધે છે ને એમ તમે તમારું ગુણસ્થાનક વધારે છે. ધ વર્ડ ઇટસેલ્ફ સેઝ ગુણસ્થાનક. એ શેનું સ્થાન છે? તમારામાં આત્મામાં કેટલા અવગુણો ઘટ્યા અને કેટલા ગુણો વધ્યા. જેટલા ગુણો વધ્યા એમ તમારું ગુણસ્થાનક વધતું જાય છે, અને જેટલા અવગુણો વધે છે એટલું તમારું ગુણસ્થાનક ઘટતું જાય છે. તો હંમેશા પેલું જે ગુણસ્થાનક છે એ મિથ્યાત્વ છે. અને આપે જેમ કીધું શ્રાવકનું, તો ચોથું જે ગુણસ્થાનક છે, ચોથું ગુણસ્થાનક ક્યારે આવે છે? જ્યારે જીવને સંકિતની સ્પર્શના થાય છે. એને હું આત્મા છું એવું ખાલી સાંભળે છે નહીં, પણ હું આત્મા છું એવું એનું રિયલાઇઝ થાય છે અને એનો વ્યવહાર તે રીતેનું થઈ જાય છે. એટલે જ્યારે જીવને સંકિતની સ્પર્શના થાય છે ત્યારે એ ચોથા ગુણસ્થાનકે આવે છે. પરંતુ ચોથા ગુણસ્થાનક એટલે પહેલાથી ચોથા ગુણસ્થાનકમાં કોઈ શ્રાવક નથી, રાઈટ? જે તમે કીધું કે પહેલાથી ચોથા શ્રાવકના ગુણસ્થાનક, સૌથી પહેલા એ શ્રાવકના ગુણસ્થાનક જ નથી. સૌથી ફર્સ્ટ ગુણસ્થાનક મિથ્યાત્વ, અને જ્યારે સંકિતની સ્પર્શના થાય છે જીવને ડાયરેક્ટ ચોથું ગુણસ્થાનક આવે છે. ચોથા ગુણસ્થાનકમાં સમ્યક્ત્વની સ્પર્શના થઈ. હવે ફોર એક્ઝામ્પલ સમ્યક્ત્વની સ્પર્શના એટલે શું? એટલે તમને બધાને ફોર એક્ઝામ્પલ સમજાઈ ગયું. તેમ તમે આત્મા છો, તમારે તમારા આત્માનું જ કલ્યાણ કરવા જેવું છે, એ જ છે, રાઈટ? તો શું થઈ ગયું? તો તમને એ સંકેતની સ્પર્શના થઈ ગઈ કે હા, તમે જે કહો છો, ભગવાને જે કીધું એ જ સત્ય છે, આના સિવાય તો કઈ સાર નથી, કરવા જેવું તો આ જ છે, લેવા જેવી તો દીક્ષા છે. એટલે શું? આ બધી સંકેતની સ્પર્શનાની પળો છે, રાઈટ? તો હવે સંકેતની સ્પર્શના પછી તમને હવે વ્રત લેવાનું મન થયું, જેમ ઓલા દીદીને અત્યારના વ્રત લેવાનું મન થયું, તો આપણને શું લાગે? એને વ્રત પ્રચખાણ લીધા. એને વ્રત પ્રચખાણ ન લીધા, પરંતુ એને પોતાના ગુણસ્થાનકને વધારી દીધું. જેટલા બેઠા હતા, એક્ઝામ્પલ તમે સમજવા, જેટલા બેઠા હતા સાંભળ્યું બધાએ કે વ્રત લેવા જેવા છે, આ બધું કરવા જેવું છે, એટલે બધાને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થયું. પણ એમાંથી જે ઊભા થયા ને કીધું ભાઈ, હું આગળમાં વર્ણન આવે છે કે મારાથી અત્યારના હું પંચ મહાવ્રત ધારી બની શકું એટલી મારી ક્ષમતા નથી, પણ એટલીસ્ટ હું નાના નાના વ્રત તો અંગીકાર કરી જ શકું છું, રાઈટ? તો એટલે એમને શું કર્યું? તો ઈ દીદી અત્યારના ઊભા થઈને કીધું મને અત્યારના ઇમિડિયેટલી, આટલા વર્ષો મેં 20 વર્ષ પહેલા મેં વ્રત લીધા હતા અને વચ્ચે મારું રહી ગયું છે, નાવ આઈ વોન્ટ ટુ રિન્યુ. તો એમને તરત ઊભું કર્યું અને તરત વ્રત અંગીકાર કરી લીધા. એટલે શું થયું? તો કે એમને એ વસ્તુ સ્પર્શી ગઈ, એમને પ્રભુની વાણી સત્ય લાગી ને એને લાગ્યું ના, મારે મારા આત્માનું કલ્યાણ કરવા જેવું છે, એની માટે ખાલી સાંભળીને નહીં થાય, મારે વ્રત ગ્રહણ કરવા છે. એટલે એને પોતાની જાતને એક શ્રાવક તરીકે ટુ ધ મોમેન્ટ શી ટુક વ્રત, હવે શું થઈ ગયા? હવે વ્રત ધારી થઈ ગયા. એટલે એનું ગુણસ્થાનક કયું? એનું ગુણસ્થાનક 5મું થઈ ગયું. એટલે જ્યારે જીવ વ્રત ધારણ કરે છે ત્યારે એને 5મું ગુણસ્થાનક આવે છે. હવે આમાં બહુ એક વસ્તુ સમજવા જેવી છે કે હંમેશા આપણે કહીએ શ્રાવકના 12 વ્રત, એટલે જરૂરી નથી કે તમે ભાઈ 12 વ્રત લ્યો તો જ તમે શ્રાવક બનો છો. તમે સમ્યક દ્રષ્ટિપૂર્વક કોઈ પણ એક નાનું વ્રત પ્લાન છે ને, કે હવે એક્ઝામ્પલ, મારે આટલી બધું પરિગ્રહ નથી રાખવો, મારા દેહને બહુ જરૂર નથી, આખા વર્ષમાં હું ખાલી 10 જોડી કપડાં લઈશ, બસ એટલું જ તમે વ્રત લીધો. તમે કોઈ રાત્રિ ભોજનનો ત્યાગ ન કર્યો, તમે કોઈ સોના ચાંદીનો ત્યાગ ન કર્યો, તમે કોઈ ઉપવાસ ન કર્યો, કાંઈ નહીં, પણ તમે એક વ્રત પણ અંગીકાર કર્યો ને. એક વ્રત પણ જ્યારે જીવ અંગીકાર કરે છે ત્યારે એને 5મા ગુણસ્થાનકની સ્પર્શના થાય છે, રાઈટ? એટલે સમટાઈમ્સ ધીમેથી કહો 12 વ્રત લેવા પડશે, આટલું બધું તો ક્યાં થઈ શકે આપણાથી, એટલા બધા. પણ તમને નથી ખબર, તમે જો એક વ્રત પણ ધારણ કરો છો ને એક વ્રત તમને ભવિષ્યમાં મહાવ્રત સુધી પહોંચાડવાની તાકાત રાખે છે. આ વ્રત કોઈ નાના નથી.
તમે એક જ વ્રત, પણ હા એ સમ્યક દ્રષ્ટિપૂર્વક. પછી એમ નહીં ચલો મને હવે આ નથી મળતું ને મારો બિઝનેસમાં લોસ જાય છે ને ચલો હવે આઈમ્બિલથી સાંભળ્યું છે, આઈમ્બિલથી બધી અંતરાય તૂટી જાય છે એટલે હવે છે ને આપણે આઈમ્બિલ આવે છે આઈમ્બિલની ઓળી કરી લઈએ. આઈમ્બિલની ઓળી કરી લઈશું એટલે અમારી બધી અંતરાય દૂર થઈ જશે ને હેલ્થ એવું સુધરી જશે ને બિઝનેસના પ્રોબ્લેમ છે. તો પછી શું થઈ ગયું? એ વ્રત કહેવાય, એ સમ્યક દ્રષ્ટિ કહેવાય કે સ્વાર્થ કહેવાય? સમજાય છે? ફરક ક્યાં છે? તો કે ફરક તમારી દ્રષ્ટિમાં ઘણો છે. એટલે નાનામાં નાનું વ્રત, તમે ખાલી એક રસગુલ્લાના પચખાણ લીધા ઈ ભાવથી કે મને રસગુલ્લા બહુ ભાવે છે, આ રસગુલ્લાની પાછળ હું ક્યાંય મારો ભાવ ન બગાડી દઉં એટલે મારે રસગુલ્લા હવે વાપરવા જ નથી. તો આ ભાવથી તમે ખાલી એક રસગુલ્લાના પચખાણ લીધા તો પણ તમે શ્રાવકની કેટેગરીમાં 5મા ગુણસ્થાનકમાં આવી ગયા. અને જ્યારે સંપૂર્ણપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી, યા તો સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી ઇમિડિયેટલી કોઈ મહાવ્રત સંયમ અંગીકાર કરે છે યા શ્રાવકમાંથી કોઈ મહાવ્રત અંગીકાર કરે છે, ત્યારે એને ચોથા કે પાંચમાથી ડાયરેક્ટ એને 7મું ગુણસ્થાનક આવે છે, જેને કહેવાય છે અપ્રમત્ત સંયત. એટલે સાધુનું ગુણસ્થાનક કયું કહેવાય? 2 ગુણસ્થાનક 6 ને 7. પરંતુ સાધુ પણ સતત ને સતત, ભગવાને કીધું છે કે સાધુ પણ સતત ને સતત પોતાના આત્મભાવમાં રહે એવું ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુઅસલી એ એફર્ટ કરે છે, ટ્રાય કરે છે, પણ ઘડે ઘડે એ પાછું શું છે 6 to 7 ઘણી વાર પ્રમાદમાં આવી જાય. સાધુને સુવાનું મન થાય, સાધુને સપોઝ અમારું માથું દુખે, બોડીમાં કાંઈ થતું હોય તો થાય તો કરીને અરે બહુ માથું દુખે છે, બહુ દુખે છે, તો શું કરવાનું? તો જો સહન કરો છો, સમ્યક દ્રષ્ટિ રાખો છો તો તમે 7મા ગુણસ્થાનક છો. પણ સપોઝ કોઈનાથી સહન ન થાય, હવે મારે સહન નથી થતું, હવે મારે કઈ ઇલાજ કરવો પડશે, કઈ ઉપાય કરવો પડશે, એટલે શું થઈ ગયું? એ પોતાના દેહમાં ભળી ગયા. દેહમાં ભળી ગયા એટલે પ્રમત્ત થઈ ગયા. પણ શું એને કઈ મહાવ્રત છોડી દીધા? ના, એને મહાવ્રત નથી છોડ્યા. તો હવે એનું ગુણસ્થાનક કયું કહેવાશે? તો એનું ગુણસ્થાનક 7માંથી ડાયરેક્ટ 6મું આવી ગયું, કારણ કે સમ્યક દર્શન છે, આત્માના ભાવ છે, પરંતુ એની પ્રમાદની અવસ્થા છે, પોતાના દેહમાં ભળી ગયા છે, એટલે હવે એને કયું આવશે? એટલે જ્યારે જ્યારે તમે તમારા દેહમાં ભળી જાઓ છો ને એને કહેવાય છે પ્રમાદ. જે આપણો નેક્સ્ટ ટોપિક હતું પ્રમાદ એટલે શું? ધ મોમેન્ટ યુ ગેટ ઇન્વોલ્વ ઇન યોર બોડી, ધ મોમેન્ટ યુ ગેટ ઇન્વોલ્વ ઇન યોર બોડી એટલે બોડી રિલેટેડ ઓલ ધ ડિમાન્ડ્સ તમારી શું થઈ જશે? બોડીને ઠંડી લાગે છે, સ્વેટર પહેરવું છે, બોડીને ગરમી થાય છે તો એસી ઓન કરો છો, બોડીને બહુ તરસ લાગી છે, 1 કલાકથી પાણી નથી પીધું, બસ પાણી પીવું છે, બોડીને સવારથી કાંઈ મળ્યું નથી, ભૂખ લાગી છે, બોડીને માથું દુખે છે તો ચાલો દવા પોપ કરી લો. બોડી છે તો બોડી ભાઈ સંસારમાં છે, અમે વર્લ્ડમાં રહીએ છીએ તો અમે ક્લોથ્સ વગર તો નહીં રહી શકીએ, સો વી નીડ ક્લોથ્સ. ક્લોથ્સ છે તો પાવર પોઝિશન છે તો પછી ઘર પણ સારું જોશે, ગાડી પણ જોશે, બધું જ જોશે. એમ કરતા 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 પોતાની દેહની આઈડેન્ટિટીમાં રહેતા પ્રમાદ આને કહેવાય છે પ્રમાદ. પોતાની આઈડેન્ટિટીમાં ભળી જવું, પોતાના દેહમાં જીવવું ને એ આઈડેન્ટિટીના આધારે આખો સંસાર ઊભો કરવો એને કહેવાય છે પ્રમાદ. સમજા ને? આઈ એમ શ્યોર નાઉ યુ મસ્ટ બી વેરી ક્લિયર વિથ 4th, 5th, 6th, 7 ગુણસ્થાનક. એની ક્વેશ્ચન? મથેર વંદામી સાહેબજી, મને એક હા ક્વેશ્ચન છે. ક્ષેત્રમાં આપણે જો સારા ક્ષેત્રની મર્યાદા ન લઈએ તો જે સારા કર્મો થતા હોય એનો લાભ આપણને મળે, અને ન મળે તો કેમ ન મળે? હંમેશા એક વસ્તુ યાદ કરવાની, યાદ રાખવાની, પુણ્ય છે ને એ પુરુષાર્થથી જ બંધાય છે. પુણ્ય જ્યાં સુધી તમે પોતે એફર્ટ્સ ન કરો ને ત્યાં સુધી તમારા પુણ્ય બંધાતા નથી. પણ પાપમાં છે ને તમારે એફર્ટ્સ નથી કરવાના, કારણ કે અનાદિકાળથી પાપમાં કાંઈક ને કાંઈક આત્મા પ્રવૃત્ત જ હોય છે. જીવ હંમેશા ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાતમાં ચાલતા ક્રોધ, માન, માયા કશાને સમજી નથી શકતા, પરંતુ તમારો મોહ સતત ને સતત ચાલુ છે, એટલે તમારો પાપનો હંમેશા કોઈ પુરુષાર્થ નથી હોતો. ગુસ્સો કરવાનો કોઈ પુરુષાર્થ કરવો પડે કે ગુસ્સો આવી જાય? તમને કોઈ ઇન્સલ્ટ કરે તો તમારે પુરુષાર્થ કરો, ના ના હવે મારે તો છે ને એકદમ આમ રેડી કરીને તૈયાર કરીને મારે મારા માઇન્ડ સેટ કરવું છે ને મારે તો આજે ગુસ્સો કરવો છે. તમારે આવો કોઈ પુરુષાર્થ કરવો પડે? યસ ઓર નો? પણ તમારે ક્ષમા રાખવી હોય, ગમે એટલો ગુસ્સો થાય ને પણ મારે તો છે ને કાંઈ બોલવું જ નથી, ગમે એટલું ઇન્સલ્ટ થાય પણ મારે તો સ્માઇલિંગ રાખવું. પુરુષાર્થ કોનો કરવો પડે? પુરુષાર્થ હંમેશા પુણ્ય કરવાનો પુરુષાર્થ હોય છે. એટલે જ્યાં સુધી તમે સ્વયં પોતાના મન, વચન, કાયાના યોગને કોઈ પુણ્ય પ્રવૃત્તિમાં જોડાતા નથી, પુણ્ય તમારી સાથે જોડાતું નથી.
પાપ તો અનાદિકાળનો સંસ્કાર છે, આપણે ત્યાંના જીવે છે, આપણું દેહની માટે આપણે બધા કમ્ફર્ટ્સ કરી રહ્યા છે, એટલે પાપ તો કન્ટિન્યુઅસ સિરીઝ છે, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ છે. એટલે જ હંમેશા પાપની રાવી હોય છે, પુણ્યની કોઈ વાર રાવી નથી હોતી. આ એક સિદ્ધાંતને તમે બહુ તમારી અંદર સેટ કરી. પુણ્ય કમ્સ ઓનલી વિથ પુરુષાર્થ. તમે કોઈ સત્પ્રવૃત્તિ કરવી હોય તમારે મનથી, વચનથી, કાયાથી બધી રીતે ખાલી તમારે પુરુષાર્થ તો કરવો પડે. એમને બેઠા બેઠા કઈ વસ્તુ મનથી પણ કોઈની માટે સારું વિચારવું હોય તો પુરુષાર્થ તો કરવો પડે ને. તમે પુરુષાર્થ ન કરો તો મનથી પણ તમે કોઈનું સારું વિચારી શકો ને. પણ તમે જેવા નવરા મત થશો, તમે કોઈ એફર્ટ લ્યો છો, મારે છે ને આ 10 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, 2 દિવસ પહેલા એને મને ઇન્સલ્ટ કર્યું હતું ને લાવો મારી વસ્તુ યાદ કરી છે. તમે એવું કોઈ એફર્ટ્સ કરો છો કે તમને યાદ આવી જાય છે? શું કરો છો? જે મને ક્વેશ્ચન પૂછ્યો છું એમને પૂછ્યો છું. તો યસ, એમને તમને કોઈ ગુસ્સો કર્યો હશે, કોઈ ખરાબ લાગી ગયું હશે તો તમારે એફર્ટ્સ લઈને યાદ કરવું પડશે. લાવ ને આજે નવરી થઈ છું, યાદ કરું કોને ગુસ્સો કર્યો તો, કોને ઇન્સલ્ટ કર્યો. આવો કોઈ પુરુષાર્થ કરવો પડે છે કે યાદ આવી જાય છે? તો એમને જ મગજમાં આવી જાય. આવી જ જાય છે. યસ, દેટ ઇટસેલ્ફ પ્રૂવ્સ કે પાપને કોઈ પુરુષાર્થ નતો હોતો એટલે પાપની રાવી છે. પરંતુ પુણ્ય પુરુષાર્થપૂર્વક થાય છે. એટલે તમારે પાસ્ટમાં ચલો બીજા ક્ષેત્રમાં પુણ્ય થાય છે ને આપણે એનાથી ડિસ્કનેક્ટ થઈ જશું તો એ ક્ષેત્રના પુણ્ય અમને નહીં લાગે. આવી પુણ્યની કોઈ રાવી હોતી નથી. આ છે આપણું જૈન સિદ્ધાંત. ઓકે. મથેન Yes. વંદામી માસતીજી, એક સવાલ છે. લાસ્ટ તમારા લેક્ચર ઉપરથી ગ્રુપમાંથી એક સવાલ હતો કે ગુસ્સો લાઈક તમારા દીકરા ઉપર કે દીકરી ઉપર તમે ગુસ્સો કરો એ લોકોના સારા માટે. એમ થાય કે સ્કૂલમાંથી એ લોકો આવ્યા, કોઈ બીજાની વસ્તુ લઈને આવ્યા અને પહેલું રિએક્શન પેરેન્ટ્સનું એમ થાય કે ઓ આ કેમ લઈને આવ્યો ને ગુસ્સો કર્યો. તો ઇઝ ઇટ એના સારા માટે તમે કર્યો છે તો તમને પાપ લાગે કે કર્મ બંધાય કે ન બંધાય? તમારો ઇન્ટેન્શન સારો છે એના માટે, પણ મે બી જે રીતે તમે એમને કીધું એનાથી એનું મન દુઃખ થયું, તો કેવી રીતનું કર્મ બંધાય અને શું કરવું Yes. જોઈએ પેરેન્ટ્સોએ? યસ, વન થિંગ યુ શુડ રિમેમ્બર કે પાપ તો પાપ જ છે. રાઈટ? તમે ગુસ્સો કર્યો ઇટસેલ્ફ ધ ફર્સ્ટ થિંગ, ગુસ્સો કર્યો એટલે એ પાપ છે, એ કોઈ પુણ્યની કેટેગરીમાં નથી આવતું. પાપમાં આવે કે પુણ્યમાં? તો કે ગુસ્સો તો પાપની કેટેગરીમાં. એટલે તમે બાંધ્યું શું? ફર્સ્ટ એક્શનનું તો તમે શું બાંધી લે? તમે સૌથી પહેલા પાપ તો બાંધી લે. હવે એની પાછળ તમારું ઇન્ટેન્શન શું હતું? કે ઓકે એને સારા માટે કર્યું છે, હું રિસ્પોન્સિબલ છું, હું એની મધર છું એટલે મેં એને કર્યું છે. તમે એનો સારા માટે કર્યું તો સૌથી પહેલા હવે સેકન્ડ કેટેગરી જશો તો તમારું મિથ્યાત્વ છે કે તમે એના મધર છો. આત્માનું તો કોઈ મધર હોતું નથી. સી તમે ડેપ્થથી વિચારવા જશો તો રિયલમાં તમે તો એના સાથે કઈ લેવા દેવા નથી. આ ભાવમાં તમારા કર્મો બંનેના એક પ્રકારના છે કે આ ભાવમાં બંને સાથે છે. તો હું મારા પર અધિકાર રાખું છું કે હું એની મધર છું એટલે હું એને સુધારું છું. આ વસ્તુ કોઈ નેબરનો સન કરે તો તમે એને સુધારવા જાઓ છો? નથી જતા. કેમ ન જતા? ભાઈ એનો ને મારું કોઈ રિલેશન નથી. એ બગડે કે સુધરે ઇટ ઇઝ નોટ માય રિસ્પોન્સિબિલિટી. તો મારી રિસ્પોન્સિબિલિટી છે એટલે આ મારું મિથ્યાત્વ છે કે આ મારો દીકરો ને હું એની મમ્મી, એ પણ મિથ્યાત્વ છે. એટલે ફર્સ્ટ જે કશાય કર્યું એ તો રોંગ હતું એટલે એનો એ પાપ. સેકન્ડ તમે મિથ્યાત્વ અવસ્થામાં આવી ગયા એનું એ રોંગ. બટ એનું પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો કે એઝ અ પેરેન્ટ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, તમે એને સુધારો છો. પણ ઘણી વાર એવું થતું હોય એને સુધારવા કરતાં આપણો સેલ્ફ કંટ્રોલ પણ ન રહેતો હોય. અને ઘણી વખત જસ્ટ બીકોઝ મને એ વસ્તુ નથી ગમતી ને હું ઇરિટેટ થઈ ગઈ છું, હું અત્યારના મારો કંટ્રોલ ન રહ્યો એટલે મેં એને ગુસ્સો કરી. સો યુ હેવ ટુ ઓલવેઝ એનાલાઇઝ યોર સેલ્ફ કે તમારી અવસ્થા શું. હા, એનો મિનિંગ એમ નથી કે પેરેન્ટ્સે કાંઈ કહેવાનું. પેરેન્ટ્સ કહી શકે છે, 1 વાર કહી શકે છે, 2 વાર કહી શકે છે, 3 વાર કહી શકે, પણ એનાથી આગળ તો કે ઘણીવાર તમારી પાસે પણ આદેય નામ કર્મ હોવું જોઈએ ને. આદેય નામ કર્મ શું? એક એવું નામ કર્મ જેનાથી તમે જે બોલો, જેને બોલો એ તમારું માને. જો તમારી પાસે એ નામ કર્મ હોય ને આદેય નામ કર્મ, તો તમે જેને બોલો, જે બોલો, જ્યારે બોલો, જેવું બોલો એ તમારી વસ્તુ માનશે. જો તમારી પાસે આદેય નામ કર્મ નથી ને તો તમે ગમે એટલું શ્રેષ્ઠ બોલો, ગમે એટલું સારું બોલો, સામેવાળો વ્યક્તિ તમારું માનશે જ. એટલે કર્મોની દ્રષ્ટિથી જોવા જાય તો બહુ બધા મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે.
જેના કારણે કોઈ તમને સાંભળે, કોઈ ન સાંભળે, તમે કેટલું કોઈને બોલશો એનાથી તમને કેટલું પાપ લાગશે. એટલે આપણે ટ્રાય કરવું જોઈએ. તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમે હક અધિકાર ન રાખો. તમારી ફરજ છે, ફરજ નિભાવી દો, પણ અધિકાર, તમે જેવો અધિકાર રાખવા જશો એટલે શું થશે, રાઈટ? ઓકે, એટલે રોંગ કરો છો એનું પાપ તો લાગશે, એની પાછળના તમારા ઇન્ટેન્શન હંમેશા ચેક કરતા રહો. ઓકે, મથેણ વંદામી હાજી મહાસતીજી જી. મારે એક ક્વેશ્ચન છે ને એક રિક્વેસ્ટ છે. Yes. અ, વ્રત દ્રવ્ય કાળ ક્ષેત્ર અને માન માટે વ્રત જ્યારે હું મારા માટે પૂછું છું, વ્રત જી. લેવું હોય તો હંમેશા એના માટે બાધા રાખવી પડે કે જસ્ટ મનથી માનવાનું? પણ મનથી માનું તો આઈ હેવ અ પોસિબિલિટી ઓફ નોટ ડુઈંગ ધેટ. પણ હું એના માટે બાધા લઉં તો આઈ વુડ બી સ્ટ્રિક્ટલી ફોલોઈંગ, એવું મારા મગજમાં છે. એ સાચું છે કે ખોટું? એક Yes. ને મને એવું લાગ્યું સાંભળ્યા પછી કે દ્રવ્ય કાળ અને ભાવ તો બહુ અઘરું વસ્તુ છે, પણ એ ત્રણમાં કદાચ ડે ટુ ડે વન કેન ડુ ઇટ, બટ ક્ષેત્રમાં ઓન અ ડેઇલી બેઝિસ કે હું આ રૂમમાં છું ને હવે હું ઘરેથી અહીંયા દેરાસર આવી છું, દર વખતે મનમાં એ ભાવ આવવો જોઈએ, કારણ કે એના માટે કોઈ વ્રત બીજું કંઈ લેવાનું કદાચ ના હોય, પણ જસ્ટ એવો ભાવ આવવો જોઈએ એવું મને લાગે છે. ને મારી રિક્વેસ્ટ એક છે કે મારા માટે તો આજે મેં જે સાંભળ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વોટ એવર લાઈફ લેફ્ટ, ઇટ ઇઝ વેરી Yes. ઇમ્પોર્ટન્ટ ફોર મી. બટ Yes. રિક્વેસ્ટ છે કે આપ એક નાની આવી બુકલેટ અમને બનાવી આપો. બહુ બહુ આજે કેટલું 1 કલાક કે 1.5 કલાકનું લેક્ચર હોય, પણ તમારી રીતે, કારણ કે હું ધારો કે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને કે મારા ચિલ્ડ્રનને એક્સપ્લેન કરું, દે વિલ કાઉન્ટર મી ઓલ ધ ટાઈમ. Yes, yes, yes. But That's if what I that's we give them a already have. book, I give them Yes. a book, they can read and understand better. So that True, is true. my request. If you can, in your free time, if you ever get a free time, make us a booklet for our સંઘ, કારણ કે અમારા સંઘમાં તો ઘણા માણસો છે, પણ બધા તો આવી ના શક્યા, પણ Right. એ લોકોને બી અમે આપી શકીએ ને કદાચ એ લોકો પણ ફોલો કરી શકે. Yes, That is my yes. request. જેમ કીધું, yes. અમારી પાસે ઓલરેડી આવી બુકલેટ રેડી છે. So I'll pass the booklet to Sona Didi and she can circulate it in the entire સંઘ. જેને પણ ભાવ હોય, જેને પણ, you all can go through the entire booklet. As I said, એમાં detailed આખી મર્યાદા છે. So you can take whatever your requirements, and a book ની સિવાય પણ તમને હજી કાંઈ કરવું હોય તો you could add it to it. And answering to your question, which you said કે દ્રવ્યની મર્યાદા કરવી પણ પચખાણ લેવા કે ન લેવા, તો I would just answer in a very simple way કે આપણા ઘરમાં દરવાજો હોય ને, દરવાજામાં લાચ પણ હોય, પણ તમે બહારગામ જતા હોય, લાંબા ટાઈમ માટે જતા હોય, તો તમે લાચની ઉપર એક લોક પણ લગાડશો, રાઈટ? તમારા ડોરમાં એઝ ઇટ ઇઝ ઇનબિલ્ટ લોક તો છે જ, તોય તમે શું કરશો, જ્યારે બહારગામ જશો લાચ પણ લગાડશો, એની ઉપર લોક પણ લગાડશો, વાય એક્સ્ટ્રા સિક્યોરિટી. એવી રીતે પચખાણ શું કરે છે, આપણું મન, હું મનથી ખાલી લઈ લઉં ને તો મારું મન છે ને આજે બહુ સ્ટ્રોંગ છે, બિકોઝ આજે મેં પ્રવચન સાંભળ્યું છે ને, એટલે આઈ એમ વેરી સ્ટ્રોંગ ઇન સેલ્ફ. બટ હવે જેમ જેમ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 10 દિવસ થયા અને કદાચ મારી ફેવરેટ વસ્તુ મારી સામે આવી ગઈ, હવે મેં મનથી લીધું છે, કોઈને તો ખબર નથી, પણ જ્યારે હું કોઈની પાસેથી લઉં છું તો એ શું કરે છે, એ લાચની ઉપર એક લોક લગાડવા જેવું થાય છે. એટલે જેવો એ લોક લાગી જાય છે, તમે કોઈની પાસેથી ગ્રહણ કરે છે, એટલે યુ નો યુ હેવ ટેકન ધ વ્રત, so you cannot break it.
So it is like a resolution which acts as a lock on the latch which you have already put to your mind. So it is a double safety precaution. નહીં તો શું છે, આપણું મન ઇઝ સચ અ પ્લેફુલ મંકી ઓલ ઓફ અસ નો. એ ક્યાંક ને ક્યાંક તમને રમાડી દેશે અને તમને શું કહેશે, ઓ આજે તો હેલ્થ સારી નથી ને એટલે છે ને અત્યારના શુગર ડાઉન છે એટલે છે ને થોડું રસગુલ્લું ખાઈ લે, બહુ વીકનેસ લાગે છે એટલે શું થશે, ઇમિડિયેટલી રસગુલ્લું હાથમાં આવશે ને એટલે હેલ્થનો બહાનો આવશે. ત્યારે પછી મન એટલું સ્ટ્રોંગ તમને કહેશે ને ખાઈ લે, એના કામ અત્યારના ઘરે એકલી છો, કોને અત્યારના ગોતવા જઈશ. હવે યુ હેવ ટુ બી પ્રેક્ટિકલ ઇન ટુડેઝ વર્લ્ડ. કંઈ થઈ જશે તો પછી કોણ છે કરવાવાળું. સો યોર માઇન્ડ વિલ સ્ટાર્ટ પ્લેઇંગ વિથ યુ સો મચ કે તમને એ વ્રત તોડાવી જ દેશે. પણ જો એની પર તમે તાળું માર્યું હશે ને તો શું થશે, રાઈટ? સો ઇટ ઇઝ જસ્ટ ડબલ સેફટી પ્રિકોશન. એટલે બને એટલું આપણે વ્રત સાધુ સંતો પાસેથી, શ્રાવકો પાસેથી, બેસ્ટ સિન્સ તમને ત્યાં સાધુ સંતોનો યોગ નથી, અદરવાઇઝ સાધુ સંતો પાસેથી જ વ્રત ધારણ કરાવવા જોઈએ, જેનાથી તમારી અંદર એ સંકલ્પ દ્રઢ થઈ જાય છે. ઓકે, યસ, મથાણ વંદાવીન માસતીજી. હાજી જી. જી. સો પરમ પૂજ્ય રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના પવિત્ર આશીર્વાદ અને પ્રેરણાથી પૂજ્ય મહાસતીજી, અસ્મિતાજી મહાસતીજી અને તમામ મહાસતીજીના માર્ગદર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. સો આપના ઉપદેશો અને પ્રેરણાથી ધર્મ, સંયમ, આત્મકલ્યાણના માર્ગે અમને આગળ વધારી રહ્યા છે. તે બદલ આપના હૃદયથી ખૂબ ખૂબ આભાર. આજે જે આપણે વાત કરી કર્મની થિયરી, it really touched my heart. Doer. I am the doer. I'm in a control. I'm driving the car. I'm the responsible for every act. Even the other come and do the wrong turn, but I'm in a control to save myself. And that is what it touched me. That I'm the doer. I am in a control of my life, my karma, and my future. So, Dravya, which I have collected this, is alertness. Kshetra, the liability. I wanted to limit my liability where I wanted to be and how far I wanted to spread myself. Card. Actually, Sagari Santara, which I was not aware of it, which is I came to knowledge that what I should be doing it before I go to sleep. And Bhav, that is, as Gita and K said, is the most difficult one to control. Emotional control is the most difficult one, especially in my life, I can say. It's almost impossible for me to do. So I'm looking forward to see how I control my emotions. Other three things, I think I can much easier to limit myself and limit the liability and control it. So thank you so much. I know it's quite late and every time આપ અને સૌ મહાસતીજી જે સમય લઈને અમને આત્મ કલ્યાણ માટે જે જ્ઞાન બોધ આપો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને એક લાસ્ટ વિનંતી છે, જો આપ માંગલિક આપ સંભળાવીને અમને. જી જી, શ્યોર શ્યોર. થેન્ક યુ સો અને મચ. I would request Sonali, તમે જે લાઈન છે આ શરીર યુક્તિ, that also if you pass in the group, everybody can exactly know the wordings and before going off to sleep બધા આ સાગરી સંથારો પણ કરી શકશે. ઓકે, જી જી માસતીજી. યસ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વસાયણમ, નમો વૈસવસાયણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી બનતો ધમો મંગલમ. ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી બનતો ધમો લોકોત્તમો. ચત્તારી શરણં ભવચ્ચામિ, અરિહંતે શરણં ભવચ્ચામિ, સિદ્ધે શરણં ભવચ્ચામિ, સાહુ શરણં ભવચ્ચામિ, કેવલી બનતમ ધમમ શરણં ભવચ્ચામિ. ચાર શરણા દુખરણા મંગલકરણા અવશરણે કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળ દાતાર.
भावे भावना भाविए भावे दीजे दान भावे धर्म आराधिए भावे केवल ज्ञान भावे पद निर्वाण तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि And one just last inspiration which I would like to give all of you all is જેવી રીતે આજે આપણે આ વ્રત ધારણને આખું સમજ્યું છે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ એવી રીતે જ જેમ રીતે કીધું ઉપધાન ઇઝ વન થિંગ જે અબાઉટ ફોર 10 days તમને આખા ઈ શ્રાવક ભાવમાં લઈ જાય છે એઝ યુ ઓલ સેડ ભાવ દશા કંટ્રોલ એવરીબડી અગ્રીડ કે ભાઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ઈ હજી મર્યાદા કરી લઈશું પણ ભાવથી અમારા ઇમોશન્સને કંટ્રોલ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ So for that, you need a complete disconnection zone. જ્યાં સુધી you do not disconnect with everybody, with the entire world, you do not connect with yourself. And normal day-to-day life, ma every moments જ્યાં which you are just connected and you're just with yourself, every moments બહુ rare હોય છે. And when Gurudev's Aseem Krupa, this year again we are coming up with Updhan. So I feel if તમે લોકો if for 10 days a complete disconnection તમે mode feel કરશો, you will see કેટલા બધા તમારા ભાવ પરિગ્રહ જે છે ને કેટલા બધા તમારા ઇમોશનલ ફેક્ટર્સ છે ઘણા બધા બાય ડિફોલ્ટ યુ વુડન્ટ વિધાઉટ યુ ઇવન રિયલાઇઝિંગ તમે પોતે જ 10 દિવસના ઉપધાન પછી કરશો મારો હવે આટલો બધો અટેચમેન્ટ છે ને ઘટી ગયો છે આઈ ડોન્ટ નો હાઉ મારો ગુસ્સો ઘટી ગયો છે મને હવે કોઈની સાથે બહુ ઇન્ટરફિયર કરવું ગમતું નથી મને બહુ શોપિંગ કરવાનું મન એટલે this is not about reducing your sansari attachments, but it is about realizing what the truth is. So I think it's a very good opportunity for all of you all. And fortunately, this time we are coming up with 2 updhans. Usually every time ek updhan hoy chhe. But considering the availability of all the NRIs, since we have a very big આ વર્ષે પણ ઘણા બધા US થી ભાવિકો ઉપધાન માટે આવ્યા હતા. So this year we are having 2 dates. One is from the 29th of November, that is the first 10 days of Updhan starting from 29th of November. And the second is from the 20th of December. Because I think those days are more comfortable. Most of the NRIs, ત્યાં બધાને vacations હોય છે, holidays હોય છે. So from 20th December, so by 31st is like the last day of Updhan and 35 તમે પ્રભુની સાથે દેવગુરુ ધર્મની સાથે spend કરો છો, which would be a very big revolution in your life itself to spend 31st with Dev Guru and Dharma. So these are 2 options of Updhan dates available. Please inspire each other. Please, if available, as Ibene કીધું કે now, I don't know, we are at the end of our life. So we do not know કેટલા વર્ષો, કેટલા દિવસો કે કેટલા કલાકો કોની પાસે છે. But જેટલું પણ છે હવે મારે એને સાર્થક કરી લેવું છે એ ભાવથી એક ઉપધાન
તમારા ભાવને સાર્થક કરવા માટે મહા ઉપકારી રહેશે. સો વી હેવ 2 dates. તમારી જે પણ ફિઝિબિલિટી હોય, લેટ અસ નો કે તમને લોકોને શું કમ્ફર્ટેબલ લાગે છે. December is more comfortable for you all, or November is more comfortable. You all can share your feedbacks with Sonal Didi and she can then post it to us. Okay, so think over it. Grab this opportunity of amazing disconnection process and connecting with your own self. Okay? Jai Janita, Jai.